The Second Gujarat Chamber of Commerce and Industries સુરતની એક નામાંકિત સંસ્થા કે જે ધંધા અને રોજગારને વાચા આપતી એક સંસ્થા છે કે જેણે ધંધા અને ઇન્ડસ્ટ્રીઝની સાથોસાથ લોકોની હેલ્થ માટે પણ થોડુંક વિચાર્યું અને લાસ્ટ યરથી એક હેલ્થ સિરીઝની શરૂઆત કરી કે જેની અંદર દર રવિવારે અલગ અલગ ટોપિક ઉપર અલગ અલગ સ્પેશિયાલિટીના ડૉક્ટરને બોલાવીને આપને અલગ અલગ રોગ અને આપણે હેલ્થની અવેરનેસ માટે એક સિરીઝનું આયોજન કર્યું, જેમાં આજે આપણી વચ્ચે ડૉક્ટર અમુલક સવાણી ઉપસ્થિત છે. ત્યારબાદ આપણા ઓનરેબલ ટ્રેઝરર CA મિતેશ મોદીજી, ડૉક્ટર જગદીશ વઘાસિયા, કો ચેરમેન પબ્લિક હેલ્થ કમિટી, એન્ડ ડૉક્ટર પારુલબેન વડગામા, પબ્લિક હેલ્થ કમિટી કો ચેરમેન ચેરમેન, એન્ડ આપ સૌનું સ્વાગત છે. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા આપણે આપણા ઓનરેબલ ટ્રેઝરર અને મિતેશ સરને કહીએ કે વેલકમ એડ્રેસ માટે આવે. જય શ્રી કૃષ્ણ સૌને. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જે 1940માં સ્થપાયેલી સંસ્થાના 85મું વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે પ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસી જે આજે બીજા એક પ્રોગ્રામમાં સરસાણા મુકામે બિઝી હોવાથી મને આજે જવાબદારી સોંપી છે આ પ્રોગ્રામને ચેર કરવાની. તો આ હેલ્થ સિરીઝ અમારી ચેમ્બર ઓફ કોમર્સની પબ્લિક હેલ્થ કમિટી, જેના ચેરમેન ડૉક્ટર પારુલ વડગામા છે, એમના નેજા હેઠળ આ હેલ્થ સિરીઝની 5મી કડી, એમાં આપ સૌનું સ્વાગત છે. ચેમ્બર ઓફ કોમર્સ ફક્ત 7મી થેન્ક યુ વેરી મચ વિરલ. 7મી કડીમાં આપ સૌનું સ્વાગત છે. ચેમ્બર ઓફ કોમર્સ ફક્ત ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના જ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અથવા તેની રજૂઆત કરવા માટે કામ કરતી નથી, પરંતુ એના સભ્યો અને સુરતના શહેરીજનોના લાભાર્થે એક સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આ હેલ્થ સિરીઝનું પણ આયોજન કરે છે. છેલ્લી 6 હેલ્થ સિરીઝ જે થઈ તેમાં ખૂબ જ સારો પ્રતિસાદ, અને જેણે એટેન્ડ કર્યું ત્યાર પછી એમના મુખેથી સાંભળેલી વાતો કે આ સિરીઝ જે ચાલી રહી તો અમને ઘણો બધો લાભ થાય છે, અમને ઘણું બધું જાણવાનું મળે છે, અને તેથી આ સિરીઝ ડૉક્ટર પારુલ વડગામા જે ચેરમેન છે એમના નેજા હેઠળ અમે આખું વર્ષ ચલાવવાનું પ્લાનિંગ કરી દીધું છે. ઘણા બધા સિનિયર સિટીઝન છે ડાયસ પર. મારી સાથે આજના વક્તા ડૉક્ટર અમુલક સવાણીજી છે કે જેઓ આજે હરસ, મસા અને ભગંદર જેવા જે રોગ છે, જટિલ રોગો, એ માટે આપ સૌને જ્ઞાન સભર કરશે, તમને ટિપ્સ આપશે, તમને સમજાવશે અને તમને એનો લાભ મળશે. મારી સાથે ડૉક્ટર જગદીશ વઘાસિયા કે જેઓ કો ચેરમેન છે પબ્લિક હેલ્થ કમિટીના, એ પણ ડાયસ પર બેઠા છે, અને આજે જે સભાનું સંચાલન કરી રહ્યા છે તે નિખિલ વઘાસિયા, એ પણ મારી સાથે છે. આપ સૌનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું ચેમ્બર ઓફ કોમર્સ વતી. આપ સૌ જાણો છો કે શરીર, એના માટે બહુ વર્ષો પહેલાં વડીલોએ કહ્યું છે કે પહેલું સુખ તે જાતે ધર્યા. આપણું શરીર સ્વચ્છ હશે, તંદુરસ્ત હશે, સ્વસ્થ હશો તો બાકીનું બધું જ છે. પહેલાંના વખતમાંથી 50 વર્ષ પહેલાં જે દવાઓ અને જે ટ્રીટમેન્ટ થતી હતી એ ટ્રીટમેન્ટ અત્યારે નથી. મેડિકલ સાયન્સ ઘણું બધું આગળ વધી ગયું છે. એટલું બધું આગળ વધી ગયું છે કે હવે તો ઘણી ટેબ્લેટ્સ, દવા એવી મળે છે કે 3-4 જે કંઈ પણ નાના મોટા રોગ હોય તેની એક જ કોમ્બો તમને ટેબ્લેટ પણ મળે છે, અને હવે તો રોબોટ પણ આવી ગયા છે જેથી સર્જરી પણ ઇઝીલી થઈ શકે. એટલે મેડિકલ સાયન્સ એટલું બધું ડેવલપ થયું છે કે જેનો તમને ખ્યાલ હો, એનો અભ્યાસ હો, એમને બેઝિક્સ પાયામાં શું શું નવું આવ્યું છે એની જાણ હોવી જોઈએ, એનો અનુભવ હોવો જોઈએ. એ જાણ અને તમને એ નોલેજ વધે એના માટે આ હેલ્થ સિરીઝનું આયોજન. અને તેથી આજે આ સબ્જેક્ટ જે લેવામાં આવ્યો છે હરસ, મસા અને ભગંદરના રોગ માટે શું કરવું જોઈએ,
એને કઈ રીતે અટકાવી શકાય એના માટે આજે આપણી સાથે ડૉક્ટર અમૂલક સવાણી છે અને એમના વિસ્તૃત જ્ઞાન કે જેઓ છેલ્લા 35 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે તેમ તમારી સાથે ચર્ચા કરશે, એમના વિચારો આપણી સમક્ષ મૂકશે. તો આ ટૂંકી નોંધ સાથે આપ સૌનું સ્વાગત કરું છું અને ફરી એકવાર આજના આપણા વક્તા માનનીય ડૉક્ટર અમૂલક સવાણી સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે આજે સમય કાઢીને અમારી પાસે આવ્યા છો. તો આપ સૌને એમનો જ્ઞાનનો લાભ, એમના અનુભવ, એક્સપર્ટાઇઝનો લાભ લેવા તમને વિનંતી છે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આપણા આજના સ્પીકર એવા ડૉક્ટર અમૂલક સવાણીનું આપણે ફેલિસિટેશન કરવું છે. ત્યારે સર, મિતેશ સર, પારુલબેન, જગદીશ સર, આપણે આગળ આવીએ અને તેમને ફેલિસિટેટ કરીએ બુકે અને મોમેન્ટો આપીને. एक ग्रुप फोटो ले लिया सर, एक मिनट ग्रुप फोटो ओके. હું વિનંતી કરીશ ડૉક્ટર પારુલ વડગામાને કે જે આજના પ્રોગ્રામ વિશે આપને માહિતી આપે. ઓલરેડી ઘણી માહિતી અપાઈ ચૂકી છે એટલે રિપીટ નહીં કરીશ, પણ બસ બે વાત કહીશ કે તમને આ સિરીઝમાં જે ગમતું હોય એનું પણ ફીડબેક આપજો. જે તમને લાગતું હોય કે નથી ગમતું, કે આ હજી વિષય આ રીતે હોઈ શકે, કે આવા વિષય મેડમ લઈને આવો, તો એ પણ માહિતી આપજો. જેથી કરીને આખા વર્ષમાં જે આપણે 52 વીકમાં આ હેલ્થ સિરીઝ કરવાના છે, તો દરેક એવા વિષય કવર થાય કે જેની તમને જરૂર છે. અમે અમારા પ્રમાણે નહીં, તમારા ફીડબેક પ્રમાણે પણ ચાલીશું. બીજી વસ્તુ, 14 સપ્ટેમ્બરે સવારે 9 થી 1 ચેમ્બર ઓફ કોમર્સ સસણા ખાતે એક મોટી હેલ્થ કોન્ક્લેવ યોજાવાની છે, જેમાં આપણે કમસે કમ 700 થી 800 ડેલિગેટ્સનું રજિસ્ટ્રેશન કરશું. એની લિંક, એનું બ્રોશર બધું આવશે તમારી પાસે. તો 14 સપ્ટેમ્બરની તૈયારી રાખજો અને એ દિવસે આપણે 1000 જેટલા ડેલિગેટ્સને હેલ્થ વિશેની મેઇન માહિતી આપવાની છે. તો એક હેલ્થ કોન્ક્લેવ માટે 14 સપ્ટેમ્બરની ડેટ તમે નોટ ડાઉન કરી લેજો. આના સિવાય તમને એવું લાગતું હોય કે કોઈ બી વિષય મેડમ ડિસ્કસ કરવા છે, તો ચોક્કસ અમને કે વિરલભાઈને કે ચેમ્બરની ઓફિસમાં લખીને મોકલજો. કે અમને બી આ પતે એટલે નંબર શેર કરી દેજો વિરલભાઈ, તો અમને મેસેજ બી કરશો કે મેડમ આ વિષય લઈ લો, તો એ પણ સ્પીકર કે એ વિષયને અમે લાવી શકશું. થેન્ક યુ. થેન્ક યુ મેમ. હું સ્પીકરના ઇન્ટ્રોડક્શન માટે ડૉક્ટર જગદીશ વગાસિયાને વિનંતી કરીશ. જય શ્રી કૃષ્ણ. વાહ, ખૂબ સરસ. આપણા પ્રેસિડેન્ટ શ્રી નિખિલભાઈ એવું કહે અને એક મેગેઝિન લખે છે પેજ 3, એમાં નાના માણસોની મોટી વાતો અને મોટા માણસોની નાની વાતો. તો આજે મારે મોટા માણસનો નાનો પરિચય આપવાનો છે, ટૂંકમાં પરિચય આપવાનો છે. પરિચય આપવા બેસું તો સમય જાય. આજથી 66 વર્ષ પહેલાં ભાવનગર જિલ્લાના નાના એવા શાહપુર ગામમાં એક ખેડૂતને ત્યાં પુત્રનો જન્મ થાય. ત્યારે પિતાને ખબર ન હોય કે મારો દીકરો મોટો થઈને આટલી નામના કમાશે. આજે હું જે પરિચય આપવાનો છું એ ગુજરાતમાં નહીં, ભારતમાં પાયસ ક્ષેત્રે લગભગ 1 થી 3માં નામ આવી શકે એવા વ્યક્તિ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ગુજરાતમાં કદાચ પહેલા બીજા નંબરે પાઇલ્સના ઓપરેશન કરવામાં એની સિદ્ધિ હશે, પણ ક્યાંય બેનર મારતા નથી સાહેબ. એવી અમૂલક એટલે કે અમૂલ્ય વ્યક્તિ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનો પરિચય આપવાનું મને ગમશે અને મારા માટે આનંદ અને ગૌરવની વાત છે. મારા વડીલ છે, મારા માર્ગદર્શક છે, મારા પડોશી પણ છે. જે પણ કહો તે છેલ્લા 22 વર્ષથી હું એમની સાથે 2-3 સંસ્થામાં જોડાયેલો છું, એટલે મને ખૂબ નજીકથી સાહેબને ઓળખું છું. સાહેબના સ્વભાવની વાત કરીએ
તો ગઈકાલે જ કારગિલ વિજય દિવસ ગયો. સાહેબનો નેચર એવો છે કે દરેક ઓપરેશન કરે એમાંથી 500 રૂપિયા એક દાન પેટી સાહેબે મૂકેલી છે. અને દરેક કારગિલ વિજય દિવસના દિવસે એ પેટીમાંથી લગભગ 70,000 થી 1 લાખ રૂપિયા જેટલા દર વર્ષે શહીદોના પરિવારને દાન જય જવાન નાગરિક સમિતિ દ્વારા એ આપી રહ્યા છે. એટલે દરેક ઓપરેશનમાંથી એનો નિયમ જ છે કે 500 રૂપિયા એ પેટીમાં મૂકી દેવાના. સાહેબે 1988માં MS પૂરું કર્યું. સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાય જામનગર, ત્યાં MP શાહ મેડિકલ કોલેજ, ઇરવિન હોસ્પિટલ આપણે સૌ પરિચિત છે. ત્યાંથી 88માં MS પૂરું કરી 2 વર્ષ ભાવનગરની સર ટી હોસ્પિટલ છે, સરકારી હોસ્પિટલ, ત્યાં સિવિલ સર્જન તરીકેની સેવા આપી. ત્યારબાદ 1999-2000માં પોતાની ભાવનગર ખાતે હોસ્પિટલ શરૂ કરી 2005 સુધી. 2005માં સુરત આવ્યા. સુરતમાં પાઇલ્સ અને બર્ન્સ એટલે કે દાઝેલા વ્યક્તિની સારવાર માટેની હોસ્પિટલ અલગથી સારવાર શરૂ કરી. બર્ન્સમાં નવી ટેકનોલોજી છે, જિલેટિનની પણ કોલેજન કરીને કહેવાય કે જે હિલિંગમાં ખૂબ સારું રિઝલ્ટ આપતી હોય છે. સૌપ્રથમ સાહેબ ટેકનિકની શરૂઆત કરી અને ખૂબ સારા રિઝલ્ટ બર્ન્સમાં પણ આપ્યા છે. સાહેબનો વિષય પાઇલ્સ, જ્યાં કોઈ અડે નહીં, જે સંકોચ અનુભવાય એવો વિષય સાહેબે. જનરલ સર્જન એટલે જનરલી અમારે કેવું હોય કે હરની એપેન્ડિક્સમાં બધું કામ ચલાવી લે અને બ્રેડ બટર કહેવાય અમારા માટે મેડિકલની ભાષામાં કહીએ તો. પરંતુ સાહેબે વિષય પાઇલ્સનો પસંદ કર્યો, કેમ કે જેમ રહેણી કહેણી અને આરોગ્ય અને જે ફૂડની હેબિટ વધતી ગઈ એમાં પાઇલ્સના કેસ વધતા ગયા. એટલે સાહેબે 2005થી MIPH એટલે મિનિમમ ઇન્વેઝિવ, જે મિનિમમ સર્જરી કરવાની થાય ને એ ટેકનિક સૌ પ્રથમ લાવ્યા. થાઈલેન્ડ ને તાઇવાન એ લોકો ત્યાં જઈ અને એમની ટ્રેનિંગ પણ લીધેલી. ત્યારબાદ અત્યારે રોજના ઘણા બધા દર્દીઓ એમને ત્યાં પાઇલ્સ અને હરસ મસા ભગંદર માટે આવી રહ્યા છે. ત્યાર પછી 2010માં સાહેબ લેસર, 2017માં પાઇલ્સમાં લેસર ટેકનિક લાવ્યા સૌપ્રથમ સાઉથ ગુજરાતમાં ને ગુજરાતમાં સૌપ્રથમ. હવે ઘણા બધા મિત્રો લાવ્યા છે, પણ સૌપ્રથમ લેસર ટેકનિક પાઇલ્સમાં લાવવાવાળા આપણા આદરણીય મુલક સાહેબ છે. સાહેબે ઘણા બધા પેપર પ્રેઝન્ટેશન પણ કરેલા છે આ પાઇલ્સ અને હરસ મસા વિશે. અનેક જુદી જુદી સંસ્થાઓમાં તેઓ સેવા બજાવી રહ્યા છે. રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના તેઓ 2 વખત પાસ પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે. વરાછા મેડિકલ એસોસિએશન હોય, કતારગામ વેડરોડ મેડિકલ એસોસિએશન હોય, પુણાગામ બોમ્બે માર્કેટ એસોસિએશન હોય, એવી અનેક સંસ્થાઓમાં તેઓ સભ્ય પણ છે અને જુદા જુદા હોદ્દા પર સેવા પણ આપી ચૂક્યા છે. 66 વર્ષની ઉંમરે એમનું ફિટનેસ તમે જુઓ તો રોજના 12 થી 13 કિલોમીટર આજે પણ સાયકલ ચલાવે છે ડેઇલી. આ એનો નિત્યક્રમ છે. સાહેબ 25 કિલોમીટરની મેરેથોન પણ પૂરી કરેલી છે ને એમાં પણ એવોર્ડ પૂના ખાતે સાહેબ સતારા ખાતે 24 કિલોમીટરની મેરેથોન પણ પૂરી કરેલી છે. અને આજે સુરતમાં જેટલી મેરેથોન થાય દરેકમાં પણ સાહેબે પાર્ટિસિપેટ કરેલું છે. અને એવું નહીં કે ખાલી ચાલવાનું, રિયલી 12 કિલોમીટર 15 કિલોમીટર દોડીને પૂરી કરે છે. એ એનું ફિટનેસનું રહસ્ય છે. સાહેબની ચેમ્બરમાં જાઓ ને એટલે 2 વસ્તુ તમને જોવા મળે. એક આવું માઇક સિસ્ટમ છે, મિક્સર છે. સાહેબ ગાવાના શોખીન છે, સારા ગાયક છે. એટલે ફ્રી પડે ને એટલે મનને હળવું કરવા માટે ને દર્દીને મજા આવે ને તો પણ એક ગીત લલકારતા હોય છે. ઘણા બધા ગીત એમને કંઠસ્થ પણ છે. પણ મ્યુઝિક સિસ્ટમ, સાઉન્ડ સિસ્ટમ હશે ને સાહેબને મોજ આવશે તો આપણે લઈ લઈશું લાભ. બીજો એમના ચેમ્બરમાં જઈએ ને એટલે ગોલ ચાર્ટ છે છેલ્લા 7-8 વર્ષથી ગોલ કે ભાઈ વર્ષમાં આટલી એક્ટિવિટી કરવાની એટલે કરવાની. એમાં એક ધ્યાન ખેંચે એવો વિષય એવો છે કે ગીતા આટલા વખતનું પઠન કરવાનું એટલે એ કરવાનું, આટલા વખત સ્ટેજ પ્રોગ્રામમાં ગીત ગાવાનું એટલે ગાવાનું. એવા ગોલ સેટ કરેલા છેલ્લા 7-8 વર્ષથી. અને ડેઇલી સવારે 2 થી 3 સારા મિત્રોના વાઇબ્રેશન નાખવાની એને ટેવ છે. મારા વિશે બી નાખે, નિખિલભાઈ વિશે બી નાખે. કાલ સવારે યાદ આવે તો મિતેશભાઈ વિશે પણ સવારમાં ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં સારા 2-3 મિત્રો વિશે સારા વિચારો નાખવાનું એમનું કામ છે. એટલે એક સાહેબના સ્વભાવની વાત કરી. સાહેબને ફેમિલીમાં
એક ને એક માત્ર ધર્મપત્ની અહીંયા બેઠા છે, ચેતનાબેન. ઊભા થજો ચેતનાબેન. કોઈ પણ કાર્યક્રમ હોય, અમારા રોટરીનો કાર્યક્રમ હોય કે એસોસિએશનના કામ હોય, કપલમાં જ આવવાનું પહેલેથી નિયમ જ છે. ક્યાંય એકલા સાહેબ જોવા ન મળે. એમને એક દીકરી છે, સાસરે છે, એક સન છે જેનિલ, એ પણ સર્જન થઈ ગયો છે. એમના પુત્રવધુ ડૉક્ટર વિરાલી, એ પણ સર્જન છે. એટલે એક ફેમિલીમાં 3 તો ડૉક્ટર છે. તો આવા વિરલ વ્યક્તિત્વનો અમૂલ્ય પરિચય આપતા મને ખરેખર ગૌરવ અને આનંદની લાગણી થાય છે અને આપ સમક્ષ રજૂ કરતા ખરેખર હું આનંદ અનુભવું છું. થેન્ક યુ, ધન્યવાદ. થેન્ક યુ સર. હવે આપણી આજની આ હેલ્થ સિરીઝને આપણે આગળ વધારીએ અને આપણે આપણા આજના સ્પીકરને ડૉક્ટર સર આવો અને તમારું જ્ઞાન અમને પીરસો. જય શ્રી કૃષ્ણ. જોરથી જય શ્રી કૃષ્ણ. આમાં 30-40% તો પરિચિત છે અને બાકીના પરિચિત હવે થઈ જશે. અજાણ્યા પ્રદેશમાં જાણીતા થવું એ પણ એક મજા છે. સરસ. જગદીશભાઈ, મને ખબર નથી એટલું બધું મારામાં છે એમ, એટલે ઘરે માન વધી જશે હવે. થેન્ક યુ વેરી મચ. ચેમ્બર ઓફ કોમર્સનો ખાસ તો આભાર માનું. અને અમારા જીગરજાન ડાયનેમિક ઊભા થાવ, નિખિલભાઈ, એમણે કીધું કે સાહેબ તમે આમાં આવો, લોકોને લાભ મળશે અને તમારા વિશે પરિચિત થશે બધા. એટલે 27 તારીખ આપી એટલે મને એમ થયું કે ચાલો આપણે બધાને, આપણે બહુ ભાષણબાજી તો કરવાની નથી, પણ અડધી કલાક પછી પ્રશ્નોત્તરી થાય એ વધારે મહત્વનું છે. આવો મમતાબેન. મારો વિષય છે હરસમસા ભંગદર પાઇલ્સ. શું એ આપણે અટકાવી શકાય? પ્રશ્ન થાય. કારણ કે અત્યારના લાઈફ મોડિફિકેશનમાં અટકાવી શકાય જ, કારણ કે આપણે અટકેલા નથી. એટલે આપણે ક્યાં અટકવું અને ક્યાં ભટકવું, ભટક્યા પછી ક્યાં અટકવું થાય તો બધા કોઈ રોગનું નિવારણ ન હોય એવું છે જ નહીં. પાઇલ્સ, ફિસ્યુલા, ફિશર અને પાયલર સાઇનસ બહુ લગભગ 30-40% લોકોને. મારે થોડો અવાજ વધારે કાઢવો પડશે એવું લાગે છે. વાંધો નહીં, તો ધીમો પાડી દો. આમાં બહુ ભારણ લઈને ફરવાનું નહીં. જીવનમાં હળવાશથી રહેવાનું, વર્તમાનમાં રહેવાનું. કૃષ્ણ ભગવાન કહે ને, વર્તમાનમાં રહીએ તો ન ભૂતકાળની ચિંતા ન ભવિષ્યની. ભવિષ્યમાં વિચાર કરવાના પણ એમાં રમવાનું નહીં, છબછબિયા કરી લેવાના, પણ ડૂબવાનું નહીં ભવિષ્યમાં. પારુલબેન, બરાબર, તમે વર્તમાનવાળા જ છો. અમારે 30-40% લોકોને પોતાના જીવનમાં હરસમસા પાઇલ્સ થતા હોય છે અને 18 વર્ષથી શરૂ થઈ અને લાઈફમાં ગમે ત્યારે થઈ શકે. પણ અત્યારે તો એ ક્રાઇટેરિયા બદલાઈ ગયા છે. હવે 10 વર્ષના છોકરાઓને પાઇલ્સ જોવા મળે છે. કારણ એ જ કે લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે. પહેલાં 10 વર્ષ સુધી ખોરાક આપણા ઘરના થતા, હવે અત્યારે તો બર્ગર, પીઝા બધું આવી ગયું, એટલે એ લોકોને તે હરસમસા થતા હોય છે. આના વિશે ડિટેલમાં નહીં જઈએ, પણ આ એક્સટર્નલ પાઇલ છે અને આ ઇન્ટરનલ પાઇલ છે, એટલી જ આપણે ડિટેલ જોવાનું છે. બાકી કાંઈ એમાં તમારે એનાટોમી ડિટેલમાં જવાની જરૂર નથી. આ પાઇલ્સ છે જે સ્ટેન્ડિંગ આફ્ટર સ્ટૂલ થતું હોય છે. પાઇલ્સ આ બહાર આવે છે. પાઇલ્સ એટલે ડાયલેટેડ વેન્સ અકરિંગ એટ એરાઉન્ડ એનલ કેનાલ, એટલે કે નસોનું ફૂલી જવું જ્યારે સ્ટેન્ડ કરીએ ત્યારે. બે ટાઈપના પાઇલ્સ હોય છે, એક્સટર્નલ પાઇલ્સ અને ઇન્ટરનલ પાઇલ્સ. આ એટલે મહત્વનું છે કે બધા હરસ અને મસા પૂછતા હોય છે અમને કે હરસ અને મસામાં ફેર શું? એમાં એકમાં ફેર નથી. હરસ એના એ છે, મસા એના છે, પણ એક્સટર્નલ પાઇલ્સ એટલે બહાર થતા મસા અને ઇન્ટરનલ પાઇલ્સ એટલે અંદર થતા મસા.
બહારના મસામાં કોઈ એમાં કેટેગરી ન હોય કે ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ, થર્ડ સ્ટેજ. ઇન્ટરનલ પાઇલ્સમાં એની કેટેગરી હોય છે, એ બહુ મહત્વની હોય છે. ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી, થર્ડ ડિગ્રી અને ફોર્થ ડિગ્રી. હવે આનું મહત્વ એટલે છે કે ફર્સ્ટ ડિગ્રી એટલે ખાલી મસા ફૂલે અને ખાલી બ્લીડિંગ જ થાય. ડિગ્રી એટલે જાણવી જરૂરી છે કે લાઇન ઓફ ટ્રીટમેન્ટ એની ઉપર જ આધાર છે. સેકન્ડ ડિગ્રી એટલે બ્લીડિંગ થાય, પ્રોલેપ્સ થાય, પણ એની મેળા જ બેસી જાય સંડાસનો ભાગ, એટલે સેકન્ડ ડિગ્રી કહેવાય. થર્ડ ડિગ્રી એટલે પ્રોલેપ્સ થાય, બ્લીડિંગ થાય અને મેન્યુઅલી એને રિડક્શન કરવું પડે, એ થર્ડ સ્ટેજ થાય. અને ફોર્થ ડિગ્રી એટલે બ્લીડિંગ થાય, પ્રોલેપ્સ થાય, ઇવન આફ્ટર મેન્યુઅલ રિડક્શન બાર ને બાર રહે, એટલે પ્રોલેપ્સ થઈ ગયું, ફોર્થ ડિગ્રી થઈ ગઈ. આ બહુ મહત્વનું છે લાઇન ઓફ ટ્રીટમેન્ટ માટે. ફર્સ્ટ ડિગ્રી અને સેકન્ડ ડિગ્રી એટલે અમારે ત્યાં આવતા 80 થી 90% દર્દીને ફર્સ્ટ ડિગ્રી અને સેકન્ડ ડિગ્રી પાઇલ્સ હોય છે, કે જેમાં આપણે લગભગ મેડિકેશનની ઓછી જરૂર પડે અને લાઈફ સ્ટાઇલ ચેન્જ કરે તો એને મસાનું મટવાની શક્યતા 90% હોય છે. અને તમને જણાવતા આનંદ થાય છે કે દરરોજ 3 ઓપરેશન હું બચાવું છું. કોઈએ સલાહ આપી હોય કે તમારે ઓપરેશનની જરૂર છે તો હું એને વિથ મોટિવેશન અને વિથ અવર થેરેપી કન્ઝર્વેટિવ લાઇન ઓફ ટ્રીટમેન્ટ આપીએ છીએ. 3 જણાને ઓછામાં ઓછા બચાવે, એટલે મહિનાના 100 ઓપરેશન બચાવું છું. એનો આનંદ વધારે થાય. કોઈ એમ કે ને હું દવાથી એમાંય ખાસ કરીને પોસ્ટ ડિલિવરી પેશન્ટ જે આવતા હોય છે, ડિલિવરી પછી સ્ટ્રેન થયેલું હોય છે અને મસા 90% ફિમેલને હોય છે, તો એમાંથી 99% પેશન્ટને મટી જ જતું હોય, 3-4 મહિના થાય. એટલે પેલા ગાયનેકોલોજીસ્ટને એમ થાય કે હાલો આપણે આ તો મટે એવા નથી, પણ જ્યારે એના હિસાબે એનલ કેનલ લૂઝ થઈ ગઈ હોય છે, એટલે 3 મહિનામાં 90 દિવસમાં એ રિકવર થઈ જતી હોય છે. એટલે ફિશર હોય કે પાઇલ્સ હોય, 3 મહિનામાં એને થોડું મેડિકેશન, થોડું લક્ઝેટિવ આપવાની અને થોડું મોટિવેટ કરવાનું, બેન તમારું ઓપરેશન આવે જ નથી. એટલે ઓપરેશન સાથે આવ્યો હોય, બિસ્તરા પોટલા લાવ્યા હોય, અમે અટકાવેલા છે. અને પોસ્ટ ડિલિવરી પહેલા 3 મહિનામાં એક ઓપરેશન નથી કર્યું છેલ્લા 20 વર્ષથી. અને એ બધાના અમારું સૂત્ર જ છે એ જર્ની ફ્રોમ પાઇલ્સ ટુ સ્માઇલ્સ. એટલે પાઇલ્સ વાળા હંમેશા રડતા હોય છે, પણ જર્ની ફ્રોમ પાઇલ્સ ટુ સ્માઇલ્સ, હરસથી હાસ્ય સુધીની સફર ઓપરેશન વગર, આ સૂત્ર છે. એટલે કોઈ પણ પેશન્ટ આવે, અમે દરરોજ પ્રાર્થના કરીએ ઈશ્વરને કે ઈશ્વર દર્દી આવે અને પહેલો પ્રયાસ અમારા જે જ્ઞાન પ્રમાણે છે એ પ્રમાણે એમને મટે એવા પ્રયત્ન કરીએ. અને ઈશ્વરને દરરોજ હું સવારમાં પ્રાર્થના કરું. આ જગદીશભાઈ કીધું વાઇબ્રેશન તો છે જ, એમાં અમારા રજિયા મિસ છે, ઊભા થજો, ડાયનેટરી સ્કૂલમાં છે અને ખાસ આજે આવ્યા છે. એના ઓપરેશન મેં કર્યું તો કોઈ હતું નહીં સાથે. 15/8/2006 બરાબર ને? તો એના કન્સેન્ટે મેં જ સહી કરેલી અને જમવાનું મારા વાઈફે આપેલું. મેં કીધું મેડમ પાણી ભરાયેલું હતું, આપણે 6/8/6 પાણી ભરાયેલું હતું ને, 6 ઓગસ્ટ 2006. એટલે મેડમને તકલીફ હતી, એટલે પછી એના કન્સેન્ટે મેં જ એમાં સહી કરેલી અને ચેતાએ 3 દિવસ એમને જમાડ્યા હતા. તો આવું પણ આપણે કોઈ રીતે જોખમ લે એમ બેસો મેડમ, પણ આપણને વિશ્વ, મારા છોકરાને એમણે જ ભણાવેલા. તો આપણે માનવતા ચૂકી જઈએ છીએ ને એટલે દુઃખ થાય છે. માનવતા ચૂકી જઈએ ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. પણ આપણા કોઈ પણ ફિલ્ડમાં હોઈએ તો નિષ્ઠાપૂર્વક કામ કરીએ તો એ ફિલ્ડ હંમેશા તમને આનંદ આપે છે, સામેવાળાના ચહેરા પણ સ્મિત આપે છે. ફર્સ્ટ ડિગ્રીમાં હંમેશા હમણાં ખોરાક વિશે હું સમજાવીશ. સેકન્ડ ડિગ્રી જો લોંગ ટર્મ હોય તો એનું ઓપરેશન આવે, એમાં અમે IRC પહેલાં કરતા પણ હવે તો નથી કરતા. એમાં ચીવટે પ્રોસિજર વિથ લેઝર પણ અત્યારે કરીએ છીએ. થર્ડ ડિગ્રી અને ફોર્થ ડિગ્રીમાં હંમેશા ઓપરેશન જ આવે. છતાં જો પેશન્ટને તકલીફ હોય થર્ડ સ્ટેજમાં તે, તો વી કેન પ્રોલોંગ ધેર ડિસીઝ. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એ અમારું એક સૂત્ર છે. હવે કેન વી પ્રિવેન્ટ પાઇલ્સ? તો આ 50% દર્દીને આનુવંશિક હોય છે પાઇલ્સ, 50% પોતાની લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરવાનું હોય છે. એમાં જો આ ખોરાક ખાવામાં આવે, આ લીલા શાક આપણે બધું બજારમાં મળે જ છે, આપણે જે ન મળતું હોય ને બજારમાં બીજું મળે છે, એ આપણે ઉપાડીએ છીએ. આ ગાઈડલાઈન છે, ફાઈબર ખોરાક વધારે લેવા, એટલે કોન્સ્ટિપેશન થાય. રાતના આપણે જમવાની ટેવ ઇરેગ્યુલર
અનિયમિતતા છે અને કોન્સ્ટિપેશન છે એ અનિયમિતતાના હિસાબે થતું હોય છે, સ્પાઇસી ખોરાકથી થતું હોય છે. આ બધા ખોરાક લેવામાં આવે, ઘરે જ બધું આપણે લઈ શકીએ છીએ. આ બધું ઓછું કરી નાખવાનું. આ તો ખાસ બિલકુલ ઓછું. આજે ખાઈ લેજો બપોરે, પણ નિયમિત પ્રમાણે જો આપણે ઘરે બનાવેલી ખોરાક લેવામાં આવે તો આપણને મને નથી લાગતું કે પાયસની તકલીફ 50% આનુવંશિક હોય છે ને એને તે વી કેન પ્રોલોંગ ધેર ડિસીઝ. આનુવંશિક હોય છે ને 50% પોતાની અનિયમિતતા. રાતના 11-12 વાગ્યા સુધી ઉજાગરો કરવાનો હોય, 12 વાગ્યા પછી જમવાનું હોય, તીખું ખાવાનું હોય, સવારનો નાસ્તો સ્પાઇસી ફૂડ હોય, રફેજ ખોરાક બંધ કરી દીધો હોય, ફાઈબરવાળા ખોરાક ઓછા કરી નાખ્યા હોય, સલાડ ન ખાતા હોય, આ બધી ટેવ હોય. આ બધું પ્રોસેસ કરતું એવોર્ડ કરીએ તો પણ મસા આપણે અટકાવી શકીએ. હવે ઉપર લખ્યું છે બીડી બરબાદ કરી ગઈ હमें मालूम न था, રોતે રોતે રાત કટાઈ ગઈ માલુમ था. બીડી એટલે આપણે જે કોઈ પણ બીડી કે વ્યસન જે કરતા હોઈએ, એ વ્યસન કરતા હોઈએ તો એમાં પાઇસ ને બધું થઈ શકે. આમાં બીડીનું ફિગર પણ દોર્યું છે. હવે સાયકલનું એક ગીત હતું, ચાહ બરબાદ કરી ગઈ હमें मालूम न था, એની ઉપરથી આ મેં લીધું. बीड़ी बर्बाद करेगी हमें मालूम न था, बीड़ी बर्बाद करेगी हमें मालूम न था, रोते रोते रात कटेगी हमें मालूम न था, बीड़ी बर्बाद करेगी हमें मालूम न था. એટલે આપણે વ્યસન મુક્ત રહીએ તો આપણે પોતાના માટે જીવતા હોય એવું લાગે. પોતાના માટે જ જીવવાનું છે. એટલે પોતાના માટે એટલે પોતાના સ્વાર્થ માટે નહીં, પણ પોતાને સ્વભાવ પ્રમાણે જીવવાનું છે. બટર મિલ્ક ખાવાથી પ્રેગ્નન્સી દરમિયાન પણ મસા આપણે અટકાવી શકીએ છીએ. પ્રેગ્નન્સીમાં સ્ટ્રેન થતું હોય છે કે 9 મહિના સુધી. એટલે એક રેગ્યુલર એક્સરસાઇઝ પણ આમાં સમજાવેલી છે. ન્યૂ ટેકનોલોજી ઇન પ્રોક્ટોલોજી, MIPS એટલે મિનિમલ ઇન્વેઝિવ પ્રોસિજર ફોર હેમરોઇડ્સ, જે 2005માં હું શિફ્ટ થયો અહીંયા ભાવનગરથી 1990 થી 2005. એટલે એક્સક્લુઝિવલી પેરિએનલ રિજિયન જ તે મેં ચોઈસ કરેલી. અને બધાએ મને બીવડાવ્યો કે તમે ખાલી હરસ મસાના નિષ્ણાત થશો ને તો પછી એપેન્ડિક્સ ને હર્નિયાની બધું તમારે છૂટી જશે. મેં કીધું આપણે એક કોન્સન્ટ્રેટ કરીએ અને એમાં બેસ્ટ પોસિબલ કરીએ. એટલે આ 2005માં સૌથી પહેલું ગુજરાતમાં હું જ હતો જે આ ટેકનોલોજી માટે મુંબઈ પણ ગયો હતો ટ્રેનિંગ માટે, અને અમે સિંગાપોર પણ ગયેલા. MIPS એટલે મિનિમલ ઇન્વેઝિવ પ્રોસિજર. 3rd ડિગ્રી અને 4th ડિગ્રીમાં બધા એમ કે અમારા જે ગ્રુપ છે એમાં સર્જનમાં કે એમાં MIPS કામ આપતું નથી, પણ મેં 4th ડિગ્રીમાં પણ સારામાં સારા રિઝલ્ટ આપ્યા છે. 4th ડિગ્રી એટલે પ્રોલેપ્સ ને પ્રોલેપ્સ હોય બહાર, એની ટેકનોલોજી જુદી હોય, દરેકને સમજાતી નથી. આ MIPS સ્ટેપલર અમે અત્યારે વાપરીએ છીએ. એમાં 28 થી 32 પિન આવે અને 3.4 સેન્ટીમીટરનું એમાં વિડ્થ હોય છે અને 3.4 mm એની સ્ટેપલિંગ થતું હોય છે. અને એ મહિના પછી એની જરૂરિયાત ન હોય એટલે ઓટોમેટિક એ પિન સ્ટૂલ માટે નીકળી જતી હોય છે. એની કોઈ તકલીફ થતી નથી. આ એની ટેકનોલોજી, એમાં જાણવાની જરૂર નથી. એ તો ગૂગલ બેને ઘણું સમજાવી દીધું હોય બધાને. તો આપણે ગૂગલ બેને ન કીધું હોય ને એ મારે સમજાવવાનું છે. ગૂગલમાં વખાણ જ કર્યા હોય આના, અને વખાણ કરે એટલું પાછું હોતું નથી. આમાં મિનિમમ કોમ્પ્લિકેશન હોય છે. 90% દર્દી અમારે ત્યાં આવે એટલે પહેલાં 2 જ પ્રશ્ન આવે અમારે કે સાહેબ આ બીજો કે થશે નહીં ને, અને બીજો પ્રશ્ન સાહેબ દુખાવો નહીં થાય ને. આ 2 જ પ્રશ્ન હોય છે. દુખાવો છે એ 90% દર્દીને થતો નથી, અને બીજો કે થાય છે એ 90%ને થતું નથી. 10%ને પોતપોતાની તાસીર પર આધાર રાખે. અને એમાં જો પોતે જો સ્ટ્રેન ન કરે, રેગ્યુલર ખોરાક લે, આ તો 3 મહિના પછી પાછું હતા ઓરિજિનલ આવી જાય, પછી 10 વર્ષ પછી કે ભાલ ઓપરેશન આવે આપણે કરી નાખવું. પણ અમારે ભલે બીજું કે થાય પણ ખાવું તો છે, પણ એટલું આપણે કંટ્રોલ કરતા શીખવું પડે. આ અહીંયા એનું સ્ટેપલ લાઈન છે. અને હંમેશા આપણે મોઢાની અંદર જે ગલોફામાં જે મ્યુકોઝા હોય છે એ જ એના કેનલમાં હોય છે. એટલે બહારના ભાગમાં આપણને સેન્સેશન વધુ હોય છે, સોમેટિક નર્વ સપ્લાય હોય છે. અંદર
ઓટોનોમસ નર્વસ સપ્લાય હોય છે. એટલે એનલ કેનલની અંદર પણ આ ટેકનોલોજી અમે વાપરીએ છીએ કે 3 સેન્ટીમીટરથી ઉપર ડેન્ટેડ લાઇન જે હોય છે, આ ડેન્ટેડ લાઇન છે. ડેન્ટેડ લાઇનની આ ભાગમાં પેઇન હંમેશા આપણે ચા પીતા હોય તો આંગળી ડૂબાવી તો દાજીએ, પણ ચા પીએ તો દાજતા નથી, કારણ કે ગલોફામાં ઓટોનોમસ નર્વસ સિસ્ટમ છે. એટલે એ જ ટેકનોલોજી અમે વાપરીએ છીએ. અને સ્ટેપલ લાઇન અહીંયા આવે, જો અહીંયા આવી હોય તો પેઇન થાય. એટલે સ્ટેપલ લાઇન અમારી, એટલે કે જે ગ્લુકોઝા કટિંગ થવાની છે, સ્ટેપલિંગ થવાનું છે, એ 3 સેન્ટીમીટર એવો તો ડેન્ટેડ લાઇન, એ અમારો એક રૂલ હોય છે, એ પ્રમાણે ફોલો કરવાનું હોય છે. એટલે એનાટોમિકલ રિપોઝિશન આવી જાય અને જે પ્રોલેપ્સ થતું છે એ 90% દર્દીને કોઈ તકલીફ થતી નથી. આમાં એકલા વખાણ જ હોય છે, વખાણ કરીએ એટલું બધું હોતું નથી એમ, પણ દાદા 100% ગેરંટી ભાગતા હોય છે પારુલબેન. 90 થી 95% અમે કહીએ, 5% તમે આવો તો તમારી તાસીર ઉપર જ અમે જીવીએ છીએ, નહીં તો અમારી ઉપર કેસ થાય બધા. બ્લડ લોસ પણ મિનિમમ હોય છે. અને હું તો જણાવતા આનંદ થાય છે કે સિંગાપોર લોકલમાં પાઇલ સ્કેમ કરવા એ પણ હું ટેકનોલોજી 2006માં લઈ આવ્યો હતો. અને ત્યારે અમારા દાદા ભાગના દર્દીને હું લોકલમાં કરું છું ઓપરેશન, ફ્યુટેન્ડલ બ્લોક, વિધાઉટ એની સર્જરી. પેશન્ટ જાતે જ શિફ્ટ થઈ જાય અને દાદા ભાગના પેશન્ટને ઇવનિંગમાં ડિસ્ચાર્જ થઈ જાય. ઓનલી વન ડે હોસ્પિટલાઇઝેશન. The new era of change. So change yourself as the time demands. ઘડિયાળની સાથે ચાલવું પડે, સમયની સાથે ચાલીએ. યસ, નવી ટેકનોલોજી પાઇલ્સ, લેઝર, ફિશર અને પાઇલ્સમાં ત્રણેયમાં કામમાં આવે છે. એનાય લિમિટેશન હોય છે. આ લેઝર હું અત્યારે વાપરું છું, લેઝરટ્રોનિક્સ 1470, જે પાઇલ્સ, ફિશર અને ફિસ્યુલા દરેકમાં કામ આવે છે. પણ મારા અનુભવ પ્રમાણે ફિસ્યુલામાં એટલું બધું એક્ટિવ નથી, કે જ્યાં પસ હોય ત્યાં ફિસ્યુલા લેઝર કામ ન આવે, પણ પાઇલ્સ અને ફિશરમાં સારામાં સારા રિઝલ્ટ આપે છે. પણ એમાંય પાછું જો 4 ડિગ્રી હોય તો લેઝર એટલું બધું ઇફેક્ટિવ નથી. એના માટે MIPS અમારે કરવું પડે. પેશન્ટ લેઝર કરતા જ આવે. હવે અત્યારે તો એટલું બધું થઈ ગયું કે LSCS રીતે છોકરું તે લેઝરથી આ થઈ શકે એમ ગાયનેકવાળાને પૂછા કરે બધા. એટલું બધું લેઝર કોમન થઈ ગયું છે. આ 2017માં સૌથી પહેલાં ગુજરાતમાં હું જ લઈ આવ્યો. એના પૂના સ્પેશિયલી ટ્રેનિંગ લેવા ગયો હતો. આ એના ટેકનોલોજી છે. આ બહારથી એનો ઉપયોગ કરવાનો, એટલે બહાર વાટકા પાવતું અહીંથી જાય અને અહીંયા અમારે એના સ્પેશિયલ રેઝ પસાર કરવાના હોય. અને લોકલમાં પણ થઈ શકે. આ ડૉક્ટર મિસ્ટર કેતન પાનવાલા છે, જે એનું 7 વર્ષ ઓપરેશન કર્યું અને અત્યારે મારા ખાસ ફ્રેન્ડ જ છે. મહેશભાઈ છે, ઈશ્વરીબેનનું એક વખત ઓપરેશન થયેલું અને પાછું બીજી વખત આવ્યા કે અમારાથી રહેવા. પછી મહેશભાઈ એક તો સામાન્ય વ્યક્તિ લાગે. પછી મને ખ્યાલ, મેં કીધું મેડિક્લેમ છે કે છે પણ વાપરવો નથી. હું કામ નહીં, કે આપણે જરૂર નથી એમ. તો ઈશ્વરીબેન પણ અત્યારે ખુશ છે એકદમ. અને આ સમ પેશન્ટ્સ વિથ સ્માઇલ આફ્ટર ઓપરેશન. આ લેઝર ટ્રોનિક્સને કઈ રીતનું વાપરવું નહીં છે એ ડિટેલ જરૂર નથી. અમારે સ્પેશિયલ ટેકનોલોજીથી આ ટ્રેનિંગ લેવી પડે. જો એમાં વધારે ગરમી અપાઈ ગઈ હોય, વોલ્ટ એના જૂલ્સ, તો બંધ થઈ જાય છે. અને સુપરફિશિયલ રહ્યા હોય તો એને ફિસ્યુલા થઈ જાય. એટલે એની ટેકનોલોજીમાં બહુ પ્રિસાઇઝ રહેવું પડે. પણ એકલું લેઝરથી હું ઓછું કરું છું. સાથે સાથે ચીવટે પ્રોસિજર એક નવી આવી છે. ચીવટે સાહેબ અત્યારે તો ગુજરી ગયા, મુંબઈના છે. એમાં 2 લેયર ક્લોઝર ઓફ એનલ કેનલ એબોવ ધ 3 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર એબોવ ધ ડેન્ટેડ લાઇન. એ ટેકનોલોજીથી વાઇક્રીલથી એમાં બાંધી દઈએ એટલે એનો સપ્લાય, બ્લડ સપ્લાય ઓછો થઈ જાય. ફિસ્યુલા એટલે ઇન્ફેક્શન અકરિંગ એરાઉન્ડ પેરિયનલ રિજન. બધાને ફિસ્યુલા અને ફિશર બધાને સરખું જ લાગતું હોય છે. તો ફિસ્યુલા એટલે પસ ડિસ્ચાર્જ એરાઉન્ડ ધ એનલ કેનલ. 2 સેન્ટીમીટરથી માંડીને 17 સેન્ટીમીટર સુધીના ફિસ્યુલા પણ હોય છે. અને ફિશર છે એ ખાલી ચીરો પડે, પોસ્ટિયર અથવા એન્ટિરિયર બંને. સામાન્ય રીતે હાઈ વેરાયટી ફિસ્યુલા અને લો વેરાયટી ફિસ્યુલા છેલ્લા 10 વર્ષથી અમે એની રેડિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશનમાં સોનોગ્રાફી કરીએ તો ચાલી જાય છે. પહેલાં અમારે એના રેઝ નાખીને કરવા પડતા. એમાં બધા હાઈ વેરાયટી જ આવે, કારણ કે ખબર ન પડે. રિયલમાં દાદા ભાગના લો વેરાયટી ફિસ્યુલા જ હોય છે. લો વેરાયટી એટલે 3 સેન્ટીમીટર
ડેન્ટલ અંદર ખુલતી હોય છે. 6 અને 12 o'clock પોઝિશન બે દાદા ભાગના પાય ફિસ્યુલા હોય છે. એટલે એની મહત્વનું છે કે અંદરના ભાગમાં અમારે જવું. તુષારભાઈ વેલકમ, અમારા ગામના જ છે. મને સુરત ઊભા થાવ 1 મિનિટ. તુષારભાઈ મને સુરતમાં લાવવાવાળા તુષારભાઈ અમારા ગામના જ છે, એન્જિનિયર છે, અડાજણમાં રહે છે. હું દિવાળીએ 2005માં દિવાળી ગયો 2004માં. તો તુષારભાઈ કે હવે ભાવનગર હું રહેવું એમ. મેં કીધું તો કંઈક જગ્યા ગોતો. તો પછી 2 મહિના પછી ફેબ્રુઆરી મેં ફોન કર્યો હું આવું છું. તો એને સારથી જગ્યા જ ગોતી રાખી હતી અગાઉથી. બાનું લઈને જ આવ્યા હતા. થેન્ક યુ તુષારભાઈ. હવે ફિસ્યુલામાં લિમિટેડ છે છતાં પણ એમાં લોંગ ટ્રક હોય એનું ફિસ્યુલાનું ઓપરેશનનું કી પોઈન્ટ એ છે કે જે ફિસ્યુલા પેરિયલ રિજનનો અંદરનો ભાગ જે ખુલતો હોય ને ત્યાં ઇન્ફેક્શન હોય છે. જો એ કંટ્રોલમાં ન કરીએ તો ફિસ્યુલા બીજી વખત થાય. ફિસ્યુલાનો ઓવરઓલ રેટ 85% છે. પાઇલ્સમાં જેમ રિઝલ્ટ બધું આવે ફિસ્યુલામાં એટલા હોતા નથી, પણ એક્સપ્લેન કરીને અમે સારામાં સારા રિઝલ્ટ આપીએ છીએ. ફિસ્યુલા એટલે ભગંદર અને ફિશર એટલે ચીરો પડવો, એ ગુજરાતીમાં જ કહે છે. બધા પણ ભગંદર શું છે? મેં કીધું જોગીંદરનો માસીનો દીકરો. આમાં સામાન્ય રીતે ફિસ્યુલા બહુ ઓછી હોય છે, પણ બધા ફિશરને ફિસ્યુલા સમજી લે છે, એટલે ભગંદર સમજી લે છે. એટલે ભગંદર એટલે એમાં એક પ્રકારનું ઇન્ફેક્શન હોય, કંટ્રોલમાં ન આવે, ધીમે ધીમે કરતાં એમાં બકોલની જેવું થાય અને અંદરથી ઇન્ફેક્શન એનું જે 1 સેન્ટીમીટર ઊંડે સામાન્ય રીતે હોય છે અને બહારના ભાગમાં ગમે ત્યાં જગ્યા કરે ત્યાં ખુલે છે. પાયલોનિયલ સાઇનસ પણ એટલું જ મહત્વનું છે. પાયલોનિયલ સાઇનસ એટલે સંડાસની પાછળના ભાગમાં જે મિડ લાઇન હોય છે ત્યાં 10 સેન્ટીમીટરની અંદર ગમે ત્યાં હેર ફોલિકલના હિસાબે થાય છે પાયલોનિયલ સાઇનસ. એમાં પણ લેઝર ઇફેક્ટિવ છે, પણ એમાં 30% રિકરન્સ રેટ છે. એટલે વી ડુ ઝેડપ્લાસ્ટી ટુ પ્રિવેન્ટ એની રિકરન્સ. પાયલોનિયલ સાઇનસ એટલે આ મિડ લાઇન છે. એમાં આવા હેર ફોલિકલ તમને નવાયેલા ચોપડીમાં નથી લખ્યું, પણ અમારે જે કોન્ફરન્સ હોય એમાં ઘણી વખત માથાના વાળ છે એ પણ ત્યાં જતા હોય છે. તમને ત્યાં તો પેરિયલ રિજનમાં 3 સેન્ટીમીટરના જ વાળ હોય છે. તો માથાના વાળ તો પેશન્ટને એમ થાય કે 8 સેન્ટીમીટરના વાળ ત્યાં કેમ આવ્યા. પછી અમે અમારા મિત્તલ સાહેબ છે મુંબઈ, અમારા કોન્ફરન્સ હોય તો એમ કે ઘણી વખત માથાના વાળ પણ ત્યાં નાય એટલે જો ધીમે કરતાં પાયલોનિયલ સાઇનસ ઊભા કરે છે. એટલે પેશન્ટને મેં એક્સપ્લેન કરીએ ને તો એને નાના સાહેબ બરાબર છે. એટલે અમને એટલી બધી ખબર નથી, ચોપડીમાં ન લખ્યું હોય. હવે નેપોલિયનને મસા થયેલા. ઇફ નેપોલિયન had been treated with laser, he may have won the battle of Waterloo. I am thankful to you. તમારા કોઈના સપોર્ટ વગર જિંદગી અધૂરી છે. એકલ રવિ નભ સંચરે એકલ સાગર ગાય. આજે દુનિયાની જે અજાયબીઓ છે એ એક હોય તો પંકાઈ જાય છે. એકલ રવિ નભ સંચરે એકલ સાગર ગાય. એ તો વિરાટને પોસાય, આપણે તો એકમેકની સહાય. લાખો કીડી પર લાડવો આખો નાખીએ તો મરી જાય. લાખો કીડી પર લાડવો આખો નાખીએ તો મરી જાય. ભૂકો કરીને ભભરાવીએ તો હોંશે હોંશે ખાય. માટે આ વાત જેને સમયે સમજાય, ચેમ્બરમાં એ જ ખુશ થાય. આ મારા ગોવિંદભાઈ છે અને બધાના ગોવિંદભાઈ છે, પણ મારા પરમ મિત્ર છે. અને મંજીભાઈ છે જેણે 1990થી મારો હાથ પકડેલો છે. એમણે 1990માં મારી પાસે પૈસા નહોતા, તો મંજીભાઈ કીધું કે 50,000 જોતા હોય તો 15 મિનિટ પહેલાં કહેવાનું, લાખ જોતા હોય તો અડધી કલાક પહેલાં કહેવાનું. કોઈ ઓળખાણ નહોતી. એ રીતના નાતો આજના દિવસે જાળવી રાખ્યો છે. અને ગોવિંદભાઈ 1993થી અમે સુરતમાં હતા ત્યારથી હું ભાવનગર હતો ત્યારથી એના કોન્ટેક્ટમાં છીએ. અને આજ રીતે ગોવિંદભાઈને અઠવાડિયે 10 દિવસે ફોન કરીએ અને જે એનું વાઇબ્રેશન મળે એના હિસાબે જીવિત રહેતા હોય એવું લાગે. અને અત્યારે રોટરીમાં પણ અમારા એમના હિસાબે જ મેમ્બર છે. અત્યારે અમારો
હોસ્પિટલ ફેમિલી વિનોદ છે કે નહીં? ક્યાં છે? અહીં આવી જાય 1 મિનિટ. 1991 થી મારી સાથે છે વિનોદ મકવાણા. કોઈ ડિસ્પ્યુટ વગર 34 વર્ષથી આજે 34 વર્ષમાં છૂટાછેડા બીજાના કેટલી વાર થઈ જાય. અમારે 34 વર્ષથી મારી સાથે છે અને એને જ્યારે જોઈન કર્યો 1991માં 1 માર્ચ 1991 ત્યારે એના લગ્ન થયા નહોતા. અત્યારે એના છોકરાના લગ્ન થઈ ગયા છે અને દીકરીના લગ્ન 26 જાન્યુઆરીએ છે. ફિઝિયોથેરાપિસ્ટ છે. એટલે ટૂંકમાં આપણે આપણા કર્મચારીને ફેમિલી ગણવાના હોય છે. કર્મચારીને જો ફેમિલી ગણીએ તો જ તમને ઈશ્વરે અહીંયા આવ્યા છે આપણને કોઈકને મદદ કરવા માટે અને એકબીજાના સહાય માટે. જો આપણે એ ચૂકી જઈએ તો આપણે આકાશમાં ઉડવાનું છે પણ પગ આપણા જમીન સાથે ચોટેલ રાખવાના છે. આ 2006નો ફોટો છે. જ્યારે હું એમાં બી શીખીને આવેલો ત્યારે અમારા KVMના બધા મિત્રો સાથે આ તો તમને હળવું લાગે ને અત્યારે તો અમારે કલર વગરનો, અત્યારે તો કલર બંધ કરી દીધો. 2006નો ફોટો છે અને આ અમારા રોટરી મિત્ર છે કે જેણે અને નિખિલ એમને સ્લાઇડ બનાવવામાં મદદ કરી છે. રોટરીમાં હંમેશા આ રીતનું સ્મિત જ હોય છે ચહેરા પર. ચાલો ઈશ્વરને સમર્પિત થઈએ. આપણી બુદ્ધિને સાત્વિક બનાવ્યા છે. ઈશ્વરની કરુણાના હકદાર કેમ બની શકાય? સદબુદ્ધિથી બંધ રાખવો વડે ઈશ્વરને નીચી શકાય છે. તે સમર્પણની પરિભાષા સમજે છે. બાકસ છે, દિવાસળી છે, અંધારું છે. શબ્દો યાદ રાખજો. આ સમજાઈ જાય તો જીવન સરળ લાગશે. બાકસ છે, દિવાસળી છે, અંધારું છે, પ્રકાશ કર, આ કામ તારું છે. અપો દીપો ભવ છે કે કહેલું ભગવાન બુદ્ધે અને કૃષ્ણ ભગવાન પણ જ્ઞાન દીપેન ભાસ્વતા, જ્ઞાન વતી દીવડો થાતું અને ભગવાન બુદ્ધે કહ્યું અપો દીપો તું જ તારો દીવડો થા. ભગવાન કૃષ્ણ ભગવાને કહ્યું કે જ્ઞાન દીપેન ભાસ્વતા 10મા અધ્યાયમાં. તો આપણે આપણો જ દીવડો થવાનું છે. એમ લાગે કે 21 કિલોમીટર કેમ દોડાય છે, પણ પહેલાં પગથિયાથી જ શરૂ કરવાનું છે હંમેશા. 21 હોય કે 1 હોય, પાછું વાળીને જોવાનું નહીં. મારો નિયમ છે કે સુવાનું ગમે એટલા વાગે, જાગવાનું 4:30. એ નિયમ બને. સાંજે જેવા વાઇબ્રેશન આવે ને એવું આપણું સવાર થાય. સાંજે આખા દિવસનું જે સારું થયું હોય ને એ બધું યાદ કરીને સૂઈ જવાનું. સવારે જાગીને મારે 20 મિનિટ જાય પ્રભુ પ્રાર્થનામાં. 20 મિનિટ ઓછામાં ઓછી જાય. આ જગદીશભાઈ કહે છે ને એ બધાના વાઇબ્રેશન મારે પોઝિટિવ છે. જગદીશભાઈને 5 કિલોમીટર દોડવાનું વાઇબ્રેશન નાખું છું. કેટલા સ્વીકાર્યા છે ખબર નથી છેલ્લા 7 વર્ષથી. પણ હિંમત નહીં હારવાની. આપણે વાઇબ્રેશન આપવાના. આપણે વાઇબ્રેશનની દુનિયા છે. આ વાઇબ્રેશન આપી દેવાનું પોઝિટિવ હૃદયથી અને એ વાઇબ્રેશનથી ચાલે જ છે દુનિયા. આ 1990નો ફોટો છે. આ ફૂલ મને મંજીભાઈ આપેલા છે. એટલે આમાં ભલે બુદ્ધિ મને તું જાણી દે, શબ્દોની તું સરવાણી દે, અરસુણો કીર્તર હરજનમ સરવાણી દે અટક. તો આનું આખું તો એમ છે કે દૂધ નહીં તો પાણી દે. કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરો, તમે દૂધ ન આપો તો પાણી તો આપો. એમ દૂધ નહીં તો પાણી દે, કાં તું મને ડોલ કાણી દે. ઈશ્વરને ડોલ કાણી દે. ડોલ કાણી દેવાનું કારણ એ છે કે આપણો બગીચો છે જીવન. એને પાવો હોય તો ડોલમાં કાણા હોય ને તો જ બધા છોડવા પાય ને તે છોડવામાં બધું જતું રહે. દૂધ નહીં તો પાણી દે, કાં મને તું ડોલ કાણી દે. ધગધગતી તલવાર દે, કાં તું મને સુંદર વાણી દે. આપે તો પ્રભુ બસ એટલું આપજે, મિત્રો તમારી જેવા અને અટક જન્મનું સવાણી દે. હવે કન્ક્લુઝનમાં એ જ છે કે લેઝોટ્રોનિક્સ લેઝર છે હું વાપરું છું, પણ 30% પેશન્ટને જ આ વાપરું છું. બાકી 70%માં હું MIPH નવી ટેકનોલોજી છે જે મેં 20 વર્ષથી એડોપ્ટ કરેલી છે. એ પિતૃદેવો ભવ માતુદેવો ભવ. મારા મમ્મી છે અત્યારે બંને હયાત નથી. ફાધર 20/2/1999 ને દેહ શાંત થયો અને મમ્મી છે 30
એપ્રિલ 2019 દી દેહ છોડ્યો. હંમેશા જીવંત મા બાપ હોય, આમાંથી ઘણા યંગ છે, તો એની સાથે સમય લેવાનો છે. આપણે એને કાંઈ જોતું નથી હોતું. હું શાહપુર જાઉં ને ત્યારે મારા ફાધર મધર નથી, એટલે મારા તુષાર છે ને એના ફાધર મધરને મળી આવું, પછી એના ફોટા પાડીને પછી તુષારને મોકલું. એ અત્યારે 86 વર્ષના છે, 86 વર્ષ છે ને, પણ એટલો આનંદ આવે આપણે મા બાપથી વિશેષ કંઈ નથી. પણ એ જ્યારે ચૂકી જઈએ છે ને ત્યારે જીવન દહેલું થઈ જાય છે, અને પછી એનું અનુકરણ આપણા છોકરા પણ કરે છે. યત યત આતતિ શ્રેષ્ઠ તત્તે વિત્રો જનઃ. ત્રીજા અધ્યાયમાં 21મા સૂત્રમાં ભગવાન કહ્યું કે જે આચરણ શ્રેષ્ઠ માણસ કરે છે એનું અનુસરણ સામાન્ય લોકો પણ કરે છે. યત યત આતતિ શ્રેષ્ઠ તત્તે વિત્રો જનઃ. સામાન્ય લોકો પણ એનું અનુસરણ કરે છે. મને લગાડી તો જો એક કાનો, મને લગાડી તો જો એક કાનો, માં આગળ દરિયો પણ લાગશે નાનો. મને લગાડી તો જો એક કાનો, માં આગળ દરિયો પણ લાગશે પણ નાનો. નાનો હતો ત્યારે સંતા કુકડી રમતો હતો, છુપાઈ જતો હું માના ખોળામાં છાનો માનો. આવા માતાને યાદ કરીને દરરોજ મજા લઈ લઉં છું. એનો ફોટો પણ કન્સલ્ટિંગમાં રાખ્યો છે, અને એની હજી જીવંત છે. દરેક ઓપરેશનમાં હું કૃષ્ણ ભગવાનની સ્તુતિ બોલું છું. દરેક ઓપરેશનમાં એમાં એક બાજુ કૃષ્ણ ભગવાન હોય, આપણે ગમે તે ભગવાન હોય, આપણા ઈષ્ટદેવ આપણે કૃષ્ણ ભગવાન છે, કોઈને ઈસુ હોય ગમે, ખ્રિસ્ત હોય ગમે, પણ આપણે ઈષ્ટદેવ એક બાજુ હોય. આંખી બંધ કરું ત્યારે ઓપરેશન જ્યારે કરું ને ત્યારે 30 સેકન્ડ્સનો અમારે હોલ્ડ કરવાનો હોય આ MIPHમાં. એટલે 30 સેકન્ડ ઈશ્વરને પ્રાર્થના કરું, એક બાજુ મારા મમ્મીનો ફોટો હોય અને એક બાજુ ધારણા કરવાની. 30 સેકન્ડ સુધી એને પ્રાર્થના કરીએ કે શ્રી કૃષ્ણ તેરા નામ મુँह से निकले, ये विचार तुम्हारे हाथों में, दिल के मंदिर में तू सदा रहे, ये हमारे दीदार तुम्हारे हाथों में, तेरे शरणों में मेरा बदन रहे, मेरे हृदय में मेरा बदन रहे. આ રીતે ભગવાનને પ્રાર્થના કરી અને પછી ઓપરેશન કરીએ છીએ, એટલે એમાં અમને વધુ સફળતા મળે છે. બધા એમ કે સફળતા કેમ મળે, પણ કદાચ કુદરતના વાઇબ્રેશન, કુદરતનો સંકેત આપણી સાથે હશે. આ અમારો દીકરો છે, દીકરાના વાઈફ છે, અને ચેતના તો જાગૃત છે જ અમારે. બધા એમ કે આપણે જ્યાં આધ્યાત્મિક લેવલે જતો હોય ને, તમારી ચેતનાને જાગૃત રાખજો, તમારી ચેતનાને જાગૃત રાખજો. 37 વર્ષથી સાથ આપે છે જાગૃત સાથે. અને ગમે એટલા જોક્સ કરું, પણ એક તો હું ઈશ્વરને નવો બનાવી લઉં દરરોજ, એટલે એની હાજરીમાં જોક કરું તો એને આનંદ આવવો જોઈએ એમ. એટલે નવો કંઈક એક તો આવી જ જાય, છતાં એ જૂના હોય ને તો રિપીટ થાય તો એને આનંદ આવે છે. એટલે આ ફેમિલી છે. અમને બોમ્બેમાંથી ગુણાગામ એસોસિએશનમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ મે મહિનામાં જ મળેલો. એ તો એટલું બધું આપણે જે લાયકાત નથી, પણ મને એમ થયું કે એક ફોટો પણ મૂકી દો. થેન્ક યુ વેરી મચ. હાલો, દાદાની ચોઈસ છે ને તો. અને પહેલાં એક ગીત સંભળાવી દો, પછી ક્વેશ્ચન આપણે ઘણો સમય છે આપણે. હવે સરનો આગ્રહ છે કે આપણે ક્વેશ્ચન આન્સરનો રાઉન્ડ આપણે વધારે રાખવો છે. આમાં કોઈ પણ સંકોચ વગર આપણે પ્રશ્ન પૂછશું. આમાં કોઈ જાતનો સંકોચ ન રાખતા, જે પણ પ્રશ્ન હોય ને સરને તમે પૂછી શકો છો. હવે આમાં એવું છે કે બધાએ હાર્ટની સર્જરી કરી હોય તો વટથી એમ કે મેં બાયપાસ અહીં કરાવ્યું, મેં અહીંયા કરાવ્યું, 3 સ્ટેન્ટ મૂક્યા, 4 સ્ટેન્ટ મૂક્યા, કોઈ મસાવી શકે કહેતું નથી. એટલે સંકોચવાળું બધાને લાગે. ઓલામાં વટ હોય એમ કે ભાઈ મેં 3 સ્ટેન્ટ પણ 3 સ્ટેન્ટ મૂક્યા, એ ખરાબ કહેવાય, મૂકવા જ ન પડે. તો કોઈ પણ પ્રશ્ન હોય તો વિના સંકોચે કહેશે તો આપણે એનું હું જે જાણું છું એ નિરાકરણ કરીશ. ભગંદર થવાનું કારણ શું? ભગંદર સરસ પ્રશ્ન કર્યો. ભગંદર એટલે જગદીશભાઈ કે ફિસ્યુલા. એટલે ફિસ્યુલા એટલે ભગંદર એટલે સંડાસની આજુબાજુમાં રસી થવી. એનું કારણ આપણે અનહાઇજેનિક કન્ડિશન હોય શરૂઆતમાં,
એક નાનું એવું બોઇલ થયું હોય ત્યાં સંડાસની આજુબાજુમાં, પછી ત્યાં નાની નાની વેસલ્સ હોય છે અને ત્યાં લિમ્ફેટિક્સ હોય છે સંડાસની 1 સેન્ટીમીટરની અંદર. એ જો આપણે ધ્યાનમાં ન લીધું હોય, આપણને એમ થાય કે નાના વાંધો નથી, મટી જાય છે, પછી એ દરરોજ થોડું ઇન્ફેક્શન કરે. ઇમરજન્સીમાં કોઈ દિવસ ફિસ્યુલા છે એ 1 દિવસમાં ન થઈ જાય. ફિસ્યુલાને 15 દિવસ, 20 દિવસ, મહિનો, 2 મહિના કાં તો નાનું એવું બોઇલ થયું ફૂટી જાય એટલે તમને એમ થાય કે મટી ગયું છે. પણ ખરેખર એ કાં તો તરત થયું હોય એટલે તરત ડૉક્ટરને બતાડાય, તેની એન્ટીબાયોટિક આપો એટલે ક્લિયર થઈ જાય. પણ જ્યારે લોંગ ટર્મ થાય 15 દિવસ, 2 દિવસ, મહિનો, 2 મહિના, 3 મહિના, પછી ધીમે ધીમે બખોલ કરીને સામાન્ય દર્દીને એમ થાય કે આ તો નોર્મલ છે. એ નોર્મલ હોતું નથી. મુખ્ય કારણ છે એનું ઇન્ફેક્શન થોડુંક થાય અને એનું પ્રિવેન્શન ન કરવામાં આવે એટલે ફિસ્યુલા થતી હોય છે. અને ફિસ્યુલા એ બેક્ટેરિયલ ફિસ્યુલા થઈ, પણ ઘણી વખત ટ્યુબરક્યુલોસિસ હોય તો પણ ફિસ્યુલા થતી હોય છે. ઘણી વખત ક્રોન્સ ડિસીઝ હોય એની પણ ફિસ્યુલા હોય છે. એમાં અમારે હિસ્ટ્રી લેવી પડતી હોય છે. વેઇટ લોસ એને 3 મહિનાની અંદર 7-8 કિલો ઘટી ગયું હોય તો સમજવાનું કે આ નોર્મલ ફિસ્યુલા નથી. તો આપણે ઇન્વેસ્ટિગેટ કરવો પડે, કોલોનોસ્કોપી કરવી પડે, જોવા માટે કે ઉપર કોક્સ નથી ને ટીબી. અને બાયોપ્સી તો દરેકને અમે કરતા જ હોઈએ છીએ. ફિશરનું કન્વર્ઝન સામાન્ય રીતે થતું નથી હોતું. ફિશર એટલે ખાલી ચીરો પડવો, એન્ટ્રીયર અથવા પોસ્ટિયર. પણ જો ત્યાં પછી ફિશર હીલ ન થયું હોય તો ત્યાં ઇન્ફેક્શન બેક્ટેરિયા ત્યાં જવા કરે. પછી ધીમે ધીમે 1/2 સેન્ટીમીટર જ હોય છે ફિસ્યુલા. પછી જો કંટ્રોલમાં ન રહે તો પછી આગળ વધે. પણ સામાન્ય રીતે ફિશર એકલું જ હોય તો એમાંથી ફિસ્યુલા ન થાય, તો પાઇલ્સમાંથી ફિસ્યુલા ન થાય કોઈ દિવસ, કે પાઇલ્સમાંથી ફિશર ન થાય. ઓનલી ફિશર, જો ફિશર 2 ટાઈપનો હોય, એક્યુટ ફેઝ અને ક્રોનિક ફેઝ. એક્યુટ ફેઝમાં હંમેશા કન્ઝર્વેટિવ જ આવી જાય. એટલે કોઈ મેડિકેશન થોડી ઘણી આપવાની, અને અમે તો એક્યુટ ફેઝમાં બધા એમ કહે છે કે એક્ઝામિનેશન નહીં કરવાનું. એક્યુટ ફેઝ ફિશર હોય એટલે પેશન્ટ એગોનાઇઝિંગ પેજમાં હોય, એટલે ચોપડીમાં લખ્યું છે કે એની તપાસ ન કરી શકો. પણ આપણે ચોપડી તમારી જેવા બનાવી હોય ને, અમે 1990 અમે યુરેથ્રલ ડાયલેટર લીધેલા, ફિમેલ યુરેથ્રલ ડાયલેટર. અત્યારે એ ડાયલેટર આપણી ટચલી આંગળી જેટલું હોય. એટલે અમે ફિશર આવ્યું એટલે પહેલાં અમે જેલી લગાડી દઈએ, પછી 3-4 મિનિટ જવા દઈએ. પેશન્ટને મોટિવેટ આ બધા કર્યા કરે કે નહીં થાય, દુખાવો નહીં થાય, એમ કે તપાસ અમે કરી શકીએ. તપાસ કરીએ પછી અમે સ્પેશિયલ ડાયલેટર બનાવ્યું છે કે જે કોઈ નથી બનાવ્યું દુનિયામાં. 3.5 સેન્ટીમીટર વિડ્થ છે અને 10 સેન્ટીમીટર લેન્થ. એટલે 10 તકલીફ ફિશર કે એની જે છે એ પહેલાં 3 સેન્ટીમીટરમાં જ હોય છે. એટલે ધીમે ધીમે આખું જેલી લગાડીને મોટિવેટ કરી અને એને ડાયલેટ કરી દઈએ. પછી અઠવાડિયે પાછા અઠવાડિયે બોલાવીએ. પછી પેશન્ટને એમ કહીએ કે તકલીફ લાગે તો જ આવવાનું. એટલે ફિશર, એક્યુટ ફિશરમાં કોઈ ગભરાવા જેવું છે જ નહીં. એ છે પ્રેગ્નન્સી ડિલિવરી પછી વધારે થતું હોય છે. અને ઘણી વખત આપણે ખોરાકમાં સ્પાઇસી ખોરાક ખવાઈ ગયો હોય તો બીજા ત્રીજા દિવસે હાર્ટ સ્ટૂલ થયું હોય, 3 દિવસથી ન ગયા હોય તો ફિશર થતો હોય. પણ એક્યુટ ફિશર 99% નોર્મલ જ થઈ જાય. થોડું ધીરજ રાખવાની, થોડી દવા આપવાની, અને થોડું અમે ડાયલિટેશન કરી દઈએ. અમારી પાસે સ્પેશિયલ ડાયલિટર છે, બધા એ નથી વિકસાવતા. અને ક્રોનિક ફિશર હોય એની સાથે ટેગ થઈ ગયો હોય તો પછી એકલું હોય તો અમે એમ હજી રાહ જોઈએ કે તમે ધીરજ રાખો, ડાયલિટેશન કરો. પણ સાથોસાથ પાઇલ્સ હોય તો પાઇલ્સનું જ્યારે ઓપરેશન કરીએ અમે MIPH કે લેઝર, એની સાથોસાથ એને અમે લેઝર એબ્લેશન કરતા હોય છે અથવા કોટરી કરી દેતા હોય છે. પણ ટાંકો તો ત્યાં આવે જ નહીં કોઈ જગ્યાએ. અને 20 વર્ષ પહેલાં જ્યારે MIPH નહોતું ત્યારે વાટકાપથી અમે ઓપરેશન કરતા. 5 દિવસ સુધી દાખલ રાખવા પડતા પેશન્ટને. વાટકાપથી એટલે સોમેટિક નવ સપ્લાય થઈ જાય. એટલે બહારથી કાપો, મસાની તકલીફ અંદરથી હોય, એટલે 3 સેન્ટીમીટરનું ગારું પડે અને રૂજ આવતા 3 મહિના થતી. એટલે હવે મિનિમલ ઇન્વેઝિવ ટેકનોલોજી આવી ગઈ. એટલે મિનિમલ પેન અને રિકવરી ફાસ્ટ, અને મેડિક્લેમમાં પણ કવરેજ થયા. યસ. પણ આમાં શું છે, એની એક વખત પોળું કરીએ નોર્મલ ન થાય તો અમે એને અઠવાડિયે પાછા દવા લખી ફોલોઅપમાં બોલાવતા હોય છે. પાછા 15 દિવસે બોલાય. પછી એમ કે તમે જાતે કરજો. એ પ્રમાણે અમે એક્સપ્લેન કરતા હોઈએ છીએ. ને એમાં અમને રિઝલ્ટ ઓવરઓલ એટલે જ 3 ઓપરેશન બચાવું છું દરરોજ. 3 તો ફિશરવાળા આવી જ જાય કે મારું ઓપરેશન કરે વખત રહેવાતું નથી, પણ ધીરજ રાખો. અને બધા અમારા સ્માઇલિંગ ફેસ સામે મળે ને એટલે બહુ આનંદ આવે છે. ઓપરેશન કરવા કરતાં ન કર્યાનો આનંદ વધુ હોય છે મને, મારી દ્રષ્ટિએ. યસ, કોન્સ્ટિપેશન મેઇન છે એની. કોન્સ્ટિપેશન એવોઇડ કરવાનું. કોન્સ્ટિપેશન
એવોઇડ કરવા માટે આપણે જે કાંઈ ખોરાક રેગ્યુલર ખાતા હોય એમાં વાંધો નહીં, ઘરે ખોરાક જે બનતો હોય આપણા રસોડામાં, પણ સ્પાઇસી ખોરાક, અનિયમિતતા, ઉજાગરા, સાથે સાથે ડ્રિંક્સ લેતા હોય, વ્યસન કરતા હોય, અને અમુકને કોન્સ્ટિપેશન વાસામાં જ આવેલું હોય 50%ને, તો એણે સમજી લેવાનું કે પોતાની તાસીર કેવી છે. સાપુની અંદર નહીં ઘૂસ જવાનું. છાપાના ઝીણા ઝીણા પાના જોઈ લે ને ત્યાં સુધી બેસી રહે અંદર, તો આપણે એનો ફિક્સ શેડ્યુલ હોય છે. નેવું ટકાથી 95% દર્દીને MIPS કે લેઝરમાં રિઝલ્ટ સારા આવે છે, પણ કદાચ બીજી વખત થયું હોય તો MIPS અથવા લેઝર થઈ શકે છે, પણ દાદા ભાગના થતું નથી હોતું. હા એ બેન તમે આવજો ને, જોઈ લઈશું તમને, વાંધો નહીં. બરાબર, પેમ્પલેટ આપી છે, અને અહીંયા જે બેઠા છે એ બધાને કેસ નહીં કઢાવે ચાલશે. તમને ઓળખી લેશે એમ તમને. તમે જે કોન્સ્ટિટ્યુશનની વાત કરી તો ઇંગ્લિશ ટોયલેટ વધારે બેટર છે કે દેશી ટોયલેટ વધારે બેટર છે? હવે હમણાં અમારે ડિસ્કશન થયું જ હતું, કેમ કે આપણા નીતેશભાઈ અને જગદીશભાઈ, કે આપણે અત્યારે ઇઝી વે કરી નાખ્યો સાવ. રિમોટ કંટ્રોલ આવી ગયું એટલે કસરત બંધ થઈ ગઈ. હવે એમાં ઊભું ટોયલેટ છે, એક રિમોટ કંટ્રોલ જેવું જ છે. ખરેખર તો બેઝિકલી આપણે સ્ક્વેટિંગ પોઝિશનમાં જ બેસવું પડે, એટલે એક તો સાંધાની તકલીફ ઓછી થાય અને સ્ટૂલ પૂરેપૂરું નીકળી જાય. આપણે ઊભા ટોયલેટમાં એક તો ખબર ન પડે કે બ્લીડિંગ થયું છે કે નહીં, એટલે ઘણી વખત પેશન્ટને 4 ને 5 HB થઈ જાય ત્યાં સુધી ખબર હોય કે તું તો ઉજળો થઈ ગયો, કાં તો ઉજળી થઈ ગઈ, એનિમિયા થઈ ગયો છે. એટલે બેટર કે આપણે ઉપયોગ કરવો જોઈએ ઇન્ડિયન ટોયલેટ. પણ આપણે ટેવ પડી ગઈ છે ને, એટલે પછી એવોઇડ ન કરો, એમ નહીં થઈ જાય. પણ એમાંય આપણે શક્ય હોય ત્યાં સુધી સ્ક્વેટિંગ પોઝિશનમાં હોય ને, તો ગામડામાં તો અમે તો બધા ઓપન એર ડિફિકેશન વાળા જ છીએ 1977 સુધી. બરાબર, અમારા ગામમાં લાઇટ નથી 79 સુધી. અને તુષારને ખબર જ છે કે હું 8મું ધોરણ 1973માં ભણતો હતો, અને પછી અમારા હીરા ઘસવા બધા સુરતથી આવે ને કે આ તને ખાધીને કપડામાં કોઈ દી ઊંચો નહીં આવે, તો મને ચહકો ચડ્યો હીરામાં જવાનું. એટલે 73માં મારા ફાધરને કીધું મારે ડાયમંડમાં જવું છે, તો કે તું તો એટલું ભણવામાં એટલી આપણે કારકિર્દી બને એવું જ છે, તો પછી મને જે ચસ્કો ચડ્યો, પછી હું પાછા ડાયમંડમાં ગયો ભાવનગર. 6 મહિના ભણ્યો ને તો મારે બહુ ઝડપ ન આવી. એક હીરાના 2 રૂપિયા આપે ને 4 હીરા માંડ થાય. 8 રૂપિયાનું કામ મેક્સિમમ, એમાં 100 રૂપિયા જમવાના થાય. પછી એક દિવસ સવારથી સાંજ સુધી 8 પેલ તળિયાના 8 પેલ મથાળાના એમ કરીને 16 પેલનો હીરો થતો એ વખતે. પછી 16માં પહેલાં તૂટી ગયો હીરો સાંજે મે મહિનામાં 1974માં. તો ચિમનભાઈનું એ વખતે CM હતા અને નવનિર્માણ હતું 74માં. એટલે મેં પછી અમારા જે કઝિન હતા કરશનભાઈને કીધું મારે હવે હીરા ઘસવા નથી, મારે ભણવા બી જવું છે. તો પછી બીજા દિવસે તૈયાર શાહપુર ગયો, ફાધરને કીધું કે મારે હવે હીરા ઘસવાથી ભણવા જ જવું હતા. કે પછી માસ્તરો પછી રતનપુર હું અમારા જે ઉકાભાઈની બધા મળવા ગયો, તો કે સારામાં સારું જો નવનિર્માણ આવી ગયું છે, બધાને બોર્ડની એક્ઝામ ન હોય એટલે બધા 1 વર્ષ ચડી જાય. પણ મેં કીધું મારો પાયો, મેં 6 મહિના ભીણો હતો હું દિવાળી સુધી, 9માં સીધો આવી જાઓ તો પાયો કાચો રહે. પછી મેં મક્કમ થયો, હું કીધું મારે 8માં નવેસરથી બેસવું છે. એક તો હાથ વર્ષ સુધી બેહાડ્યા ન હોય આપણને, અને 1 વર્ષ મોડું. પણ મેં કીધું 8માં મારે મેં કીધું બીજી વખત બેઠો હું 74ની સાલમાં, અને એ વખતે ગોલ બનાવ્યો કે 12મું ધોરણ 79માં આવે તો અમારે 75% લાવવા છે, અને સિવિલ એન્જિનિયર થવું છે અમારે. એ વખતે અમારા ગામમાં બધા બહુ, એટલે એ મક્કમ થયો એટલે પાયો મજબૂત થઈ ગયો. અને એના હિસાબે 8, 9, 10, 11, 12મું ધોરણ વલ્લભ વિદ્યાનગર કર્યું. પછી બીજા 3જા વર્ષે એમાં તુષાર પણ ત્યાં ગયો 81ની સાલમાં. હું પછી મળી આવ્યો હતો, કારણ કે અમને TC શાહ એક એનો મફતમાં ભણાવ્યો હતો, મને મફતમાં ટ્યુશન મફતમાં કરાવ્યું હતું. એટલે એનો કૃતજ્ઞ ભાવ તરીકે હું ગયો હતો. તો કહેવાની છે કે ઇન્ડિયન ટોયલેટ છે એ શક્ય હોય ત્યાંથી વાપરવું, પણ આપણે ટેવનો ટૂંકમાં, અને પિચકારી ન વાપરવી. પિચકારી હિસાબે આપણે કંટ્રોલ નથી રહેતો હોતો. ઘણી વખત એનો ટ્રોમા દરરોજ થોડો હોય છે ને ફિશર પણ કરતું હોય છે. એટલે એટલું આપણે આ ચોપડીમાં ન લખ્યું હોય, આ તો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ છે. સર આપણે
તમે આમાં ફૂડનું કીધું કે ભાઈ આપણે ફાઈબરવાળું ખાવું, પણ આપના રોજિંદા જીવનમાં જે બેડમાં આપણે રૂ છોડીને થર્મો શું કે ફોર્મ લેટર વાપરીએ, સોફા પર વાપરીએ, એનાથી થવાની શક્યતા ખરી? એના હિસાબે બહુ તકલીફ ન થાય. આપણે બેઠાડું જીવન નુકસાનકારક છે. સોફા પર બેસવામાં તકલીફ નથી. આપણે દરરોજ થોડીક પોતાના માટે એક્સરસાઇઝ કરી લેવી પડે. સોફામાં બેસવામાં કે એમાં પણ એક જગ્યાએ એક ધારું બેસી રહીએ તો થવાની શક્યતા રહે, કારણ કે સ્ટ્રેન આવે. પ્રાણીઓ છે એને મસા નથી થતા, એને એનલ કેનલ કુદરતી ઊંચી બનાવેલી છે. આપણે સ્ટ્રેન કરીએ બેસીને એટલે આખા શરીરનું વજન ત્યાં આવે અને એની મ્યુકોઝા છે એ પ્રોલેપ્સ થાય, પણ 18 વર્ષ સુધી મ્યુકોઝા પ્રોલેપ્સ તરત બેસી જતી હોય છે, ઇલાસ્ટિસિટી હોય છે. 18 વર્ષ પછી જેને કોન્સ્ટિપેશન રહેતું હોય એને ઇલાસ્ટિસિટી જતી રહેશે. એટલે ધીમે 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 પ્રોલેપ્સ થાય, પાછું જતા રહે, પ્રોલેપ્સ થાય પછી બહાર ને બહાર રહે, પ્રોલેપ્સ થાય એટલે ધક્કો મારવો પડે. એ પ્રોસિજર છે એ 2-4 વર્ષ, કોકને 5 વર્ષ ચાલે. ટૂંકમાં આપણે જો ફાઈબર લઈએ તો પછી આપણી બેસવાની મેથડ કોઈ પણ હોય તો બહુ તકલીફ ન કરે, પણ એક જગ્યાએ લાંબુ ટાઈમ બેસવું નહીં અને પાણી વધારે પીવાનું, શક્ય હોય તો ગરમ પાણી પીવું. સાહેબ, મસાનું ઓપરેશન કરાવ્યા પછી ઘણાને સ્ટૂલનો કંટ્રોલ નથી રહેતો હોતો, તો એના માટે કયા કયા કારણો જવાબદાર હોઈ શકે? બહુ સારો પ્રશ્ન. પહેલાં એ બધા જ પૂછે, બીજો વખત નહીં થાય ને બીજો વખત ઝાડાનો કંટ્રોલ રહેશે ને, આ ત્રીજો પ્રશ્ન હોય છે દરેકનો. પણ ઝાડાનો કંટ્રોલ તો જ ન રહે જો મસલ કપાઈ જાય, સ્નાયુ કપાઈ જાય તો જ ઝાડાનો કંટ્રોલ ન રહે. સ્નાયુ ન કપાય ને તો ઝાડાનો કંટ્રોલ, કારણ કે એના એક્સટર્નલ સ્પિન્ક્ટર અને ઇન્ટરનલ સ્પિન્ક્ટર બે હોય છે. એ બંને છે એ આપણા જે એ ભાગને ઇલાસ્ટિસિટી જળવાય છે ને એનો કંટ્રોલ રાખે છે, અનકન્ડિશનલ હોય છે. તો એ જો સ્નાયુ કપાઈ જાય, પહેલાં અમે વાટકાપ કરતા તો એમાં ઝાડાનો કંટ્રોલ ન રહે એવું 5-10% થતું. સર્જન ઓપરેશન કરે તો વાંધો, એને ખબર છે સ્નાયુ ન કપાય. આ રોગ છે એ મ્યુકોઝાનો છે, સ્નાયુનો નહીં. મસાનો રોગ છે એ મ્યુકોઝાનો છે. મ્યુકોઝા પ્રોલેપ્સ થાય, મ્યુકોઝામાં વેઇન હોય, ટોર્ચરસ થાય અને બ્લીડિંગ થાય. મસલ નહીં લેવા દેવા નથી, પણ આપણે બહારથી કાપીએ એટલે મસલ ઇન્વોલ્વ થતો હોય છે. મસલ ઇન્વોલ્વ થાય, મસલને જો કાપ્યો તો ઝાડાનો કંટ્રોલ ન રહે. મસલમાં તે પાછું એમાં રૂલ ઓફ ફિસ્ટ છે એમાં, કે જો તમે કોકને હાથ પકડ્યો હોય તો આ બરોબર પકડ્યો હોય તો કાંઈ વાંધો ન આવે. ઝાડાનો કંટ્રોલ વાત કરું છું. એક આંગળી જેટલું કપાઈ ગયું હોય તોય તમે કંટ્રોલ તો કરી જ શકો. 2 આંગળી જેટલું કપાઈ ગયું હોય તો કંટ્રોલ કરી શકો. 3 આંગળી કપાઈ ગઈ હોય તો કંટ્રોલ કરી શકો. 4 આંગળી કપાઈ ગઈ હોય તો એકલો અંગૂઠો કામ ન કરે. એટલો સ્નાયુ કપાવવો ન જોઈએ. જો એ ઝાડાનો કંટ્રોલ ન રહે તો ફોલ્ટી ટેકનિક છે, બીજું કાંઈ નહીં. આપણે એક વખત ફિશર ફિસ્ટુલા કંઈ પણ થયું હોય તો બીજી વખત એ થવાની શક્યતા ખરી? અને જો હા તો કેટલી? એમાં કોઈ પણ ટેકનોલોજીમાં ઓવરઓલ 80% રિઝલ્ટ છે. ઓપન કરતા તો અમે જે મારે તો ઓછા આવે છે ઓપન કરવાના. ઓપન કરે તો જો સર્જન કરતા હોય ને તો 85% સુધી તો રિઝલ્ટ આવે જ છે. કોઈ પણ સર્જન, જૂના સર્જન ઘણી વખત એને એમ થાય કે મારે નવી ટેકનોલોજી નથી શીખવી તો ઓપનમાં તે કરે છે, પણ વાટકાપ એને સ્નાયુ ન કાપે. એમાં અને MIPSમાં 90-95% ને પાઇલ્સમાં રિકરન્સ રેટ નથી. 95% ને રિઝલ્ટ સારા આવે છે. પણ 5% ને થયું હોય તો એને પાછું થઈ શકે એની સેમ ટેકનોલોજીથી. અને કદાચ બહારને બહાર થ્રોમ્બસ થઈ ગયું હોય, ઘણી વખત એક્સટર્નલ પાઇલ્સ થ્રોમ્બસ થયું હોય, પેશન્ટ એગોનાઇઝિંગ પેઇનમાં આવે, રાત્રે કંઈ ન હોય, સવારે જાગે ત્યાં એને પ્રોબ્લેમ મ્યુકોઝા થ્રોમ્બસ થઈ ગયો હોય. એ મસો સમજે, એ મસો નથી, એ એમનામ જ મટી જાય. હું દર્દીને સમજાવું કે તમે કેરીના ગોટલાને મારો અને ચૂકી દો ગોટલું, અંગૂઠા પર સોજો આવે તો લોહી ભરી જાય, તેનો અંગૂઠો કાપ્યો કોઈ હતા કે ના થ્રોમ્બસ પાઇલ્સ હોય તો કોઈ દિવસ કાપવાનું નહીં, થોડી ધીરજ રાખવાની. 10-15 દિવસમાં થ્રોમ્બસ પાઇલ્સ એની મળે જ મળતું હોય છે. તો 95% રિઝલ્ટ સારા આવે છે, પણ 5% કદાચ ન આવ્યો હોય તો પણ રિઝલ્ટ એને પાછું સર્જરી કરી શકીએ. અમારે ત્યાં તો ફિસ્યુલા કોકને 5 વખત 6 વખત થયેલા એવા પણ અમારે ત્યાં આવે. સર્જન છે એ ફિસ્યુલાને અંદર સુધી વાટકાપ કરતાં બીવે છે, એને અનુભવ ન હોય એટલે બહારનું કરીને કે મૂકી દે, એટલે અંદરનું જે એમનામ રહેવા દે ને એટલે બીજો વખત થાય. અમે એમ કે અંદર સુધી પહોંચવાનું અને રૂલ ઓફ ફિસ્ટ જ વાપરવાનું, કે એટલા સુધી સ્નાયુ કપાઈ જાય ને તો ઝાડાનો કંટ્રોલ રહે. એટલે ઝાડાનો કંટ્રોલ સર્જનને કોન્ફિડન્સ ન હોય ને એટલે અધૂરું રહી જાય. અમે એમ કે કમ્પ્લીટ અમે કરી દઈએ પછી કુદરત ઉપર છોડવાનું. એટલે અમારે ફિસ્યુલામાં 90% ઉપર રિઝલ્ટ આવે છે,
પણ બીજે કંઈ થયું હોય તો એના રસ્તા તો છે જ. સાહેબ મારો પોતાનો કેસ છે 94ની સાલમાં મેં ફિસ્ચ્યુલાનું ઓપરેશન કર્યું. બરાબર છે. પછી 98ની સાલમાં પાછું મારે કરાવવું પડ્યું. પછી 99ની સાલમાં પાછું એક પરિસ્થિતિ ઊભી રહી તો પછી મેં સાર સૂત્રથી કરાવ્યું 26 વર્ષથી હજુ એનાથી રિઝલ્ટ સારા હોય છે. એમાં જો ક્ષાર સૂત્ર એટલે એક પ્રકારનું એમાં કેમિકલ હોય છે અને એમાં દોરો હોય છે. એટલે કેમિકલ કોટરાઇઝેશન થયું, એમાં કોટરી કરી દઈએ ને એને બદલે કેમિકલ કોટરાઇઝેશન થયું. એટલે ધીમે ધીમે એ બહાર આવતું જાય ને અંદરનું હિલિંગ થતું જાય. મારો અનુભવ શેર કરું. મને ઘણા વખતથી ગેસ અને કોન્સ્ટિપેશનનો બહુ પ્રોબ્લેમ હતો. લગભગ આ 8 મહિનાથી મેં છે ને નેચરલેક્સ બંને ટાઈમ સવાર અને બપોરે અને સવાર અને સાંજે ટ્રિફલા અને એક હેમોફ્લેક્સ કરીને હોમિયોપેથિકની ટેબ્લેટ અને મેડિટેશન અને ખૂબ પાણી પીવાનું રાખ્યું. તો મને અત્યારે રાહત છે ઘણી, પણ ટૂલ્સ સડન લિક્વિડ થાય છે તો કોઈ પ્રોબ્લેમ નથી થતો. તો મને એનાથી ફાયદો છે. કોઈ વખત છે તે ટૂલ્સ નહીં નીકળે તો પિચકારી મારવી પડે છે કોઈક વખત. આઈ એમ હેપી. કોઈક વખત કંઈ ચચરે પણ કંઈ બહુ ખાધું એટલે આ જસ્ટ મેં શેર કર્યો. હા ઓકે. પણ છે ને આપણે આ બધા ત્રિફળા એ બધું ભલે છે અમુક ટાઈમ માટે સારું છે, પણ લોંગ ટર્મ માટે આપણા આંતરડા છે એને હલનચલન વધુ કરે છે. આ કોઈ પણ દવા ખાઈએ ને એ આંતરડાની મોબિલિટી વધારે, એટલે થાકેલો ઘોડો થાકી જાય. થાકેલો ઘોડો છે એને આરામ આપવો પડે. તો શું કર્યું? એટલે કહેવાનું એ છે કે થોડીક આપણે એક્સરસાઇઝ એક્સરસાઇઝ મારી ખરી 3 ટાઈમ અને ખોરાકમાં હજી થોડુંક તમે રભેશ ખોરાક વધારજો તો તમારે છે ને આ બધું એવોઇડ કરવું થઈ જશે. આપણે ફાઈબરવાળા ખોરાક વધારે લેવાના. એમાં સરગવામાં જે ગુણ છે ને એ કંઈમાં નથી. સરગવો અઠવાડિયે 2 વખત ખાઓ એટલે કોન્સ્ટિપેશન રહેતી. એમાં જો કાચો સરગવો ખાય તો નેચરલ જેટલું 3 દિવસ જૂના સ્ટૂલ હોય ને એ પણ નીકળી જાય. અને મેંદો તો ખાવો જ નહીં. મેંદો ખાઈએ એટલે 7 દિવસ સુધી આંતરડામાં પડ્યો. આપણે સરગવા એટલે કઈ સરગવાની સિંગ આપણે લાંબી આવે ને ઓછી કરવી જોઈએ. એટલે એ ત્રિફળાની બધું લોંગ ટર્મ માટે આપણા આંતરડાને ખરાબ કરે કોઈ પણ. એટલે આપણે નેચરલ થતું હોય નહીં કરવાનું, ઘણા સમયથી લાવું પણ છતાં ધ્યાન રાખજો. હવે ઓછું કરવું. સાહેબ ઘણાને પ્રશ્ન હશે કે દૂધતા મસા એટલે કે જે બ્લીડિંગ પાઇલ્સ હોય તો ઓપરેશન ક્યારે કરવું જોઈએ? બ્લીડિંગ પાઇલ્સમાં કરી શકાય કે ક્યાં? બ્લીડિંગ પાઇલ્સ ફર્સ્ટ ડિગ્રીમાં ઓપરેશન નહીં. ફર્સ્ટ ડિગ્રી સેકન્ડ ડિગ્રી શરૂઆત એટલે કે 2-3 મહિના એમાં ઓપરેશનની જરૂર ન પડે. બ્લીડિંગ પાઇલ્સ પ્રોલેપ્સ થતું હોય ત્યારે ફર્સ્ટ ડિગ્રી હોય એટલે ઓપરેશન નહીં જ તે. એને સમજાવી દેવાનું. એનું મુખ્ય કારણ એને કોન્સ્ટિપેશન હોય છે. બ્લીડિંગ પાઇલ્સ ખાલી તો કોન્સ્ટિપેશન એવોઇડ કરે અને આપણે કીધું એ પ્રમાણે પ્રિવેન્શન કરી શકે અને થોડો ટાઈમ આપણે દવા લગાડો. કાયમ નથી. અમે પાછી જે દવા લગાડી છે એમાં સ્ટીરોઇડ નથી હોતી. સામાન્ય રીતે તમારે દવા કોઈ પણ લખે ને લોકલ ઓઇન્ટમેન્ટ તો જોઈ લેવાનું, અંદર સ્ટીરોઇડ નથી આવતી ને. સ્ટીરોઇડ લાંબો ટાઈમ લોકલ આપો તો એની ફાઇબ્રોસિસ કરે છે. એટલે લોકલ ઓઇન્ટમેન્ટે આપણે સ્ટીરોઇડ નહીં વાપરવાનું. એટલે બ્લીડિંગ પાઇલ્સ હોય, લાંબા ટાઈમ સુધી હોય, પ્રોલેપ્સ હોય, 3rd ડિગ્રી હોય તો ઓપરેશન કરો, નહીં કન્ઝર્વેટિવ પેશન્ટને સમજાવી દઈએ. એટલે અને સાથોસાથ એકલું પાઇલ્સ કોઈને હોતું નથી. બ્લીડિંગ પાઇલ્સ સાથે સામાન્ય રીતે 80% ફિશર પણ સાથે હોય છે. એટલે બંને કન્ઝર્વેટિવ આવી જાય છે. એટલે બ્લીડિંગ થઈ ગયું એટલે ઓપરેશન સીધું કરી નાખવું એવું હોતું નથી. અમારી લાઇન ઓફ ટ્રીટમેન્ટ છે કન્ઝર્વેટિવ ઇઝ બેટર અને કન્ઝર્વેટિવમાં સારું થઈ જ જાય છે. પછી માનો કે HB7 થઈ ગયું હોય, 8 થઈ ગયું હોય અને સિવિયર બ્લીડિંગ હોય, વીકનેસ આવી જાય તો પછી આપણે સેકન્ડ ડિગ્રી હોય તાત્કાલિક લેવું પડે. અઠવાડિયામાં લઈ લો, નહીં તો કારણ કે ઉપરથી ફુવારા વધારે થાય એટલે બ્લીડિંગ કંટ્રોલ ન રહે. અને ઘણાને દૂધતા મસા ન હોય ને ખાલી પ્રોલેપ્સ હોય તો એમ કે ધીરજ રાખજો. એને 3rd ડિગ્રી સુધી અમે રાહ જોતા હોય છે અને એ દરમિયાન જો એને કોન્સ્ટિપેશનનું નિરાકરણ મળી જાય તો તકલીફ થતી નથી. હેલો સાહેબ, તમારા માટે એવું કહ્યું કે દાઝેલા માટેનો શું ઈલાજ અને ઉપાય એમાં તમે ચાલુ કર્યો છો, તો એમાં જરા ફોકસ કરજો કે પ્રાઇમરી શરૂઆત આપણને દાઝ્યા હોય તો કેવી રીતે કરીએ. યસ, હવે તો દાઝેલું કામ મેં ઓછું કરી નાખ્યું છે કારણ કે અમે 20% સુધી બન્સ હોય ત્યાં સુધી અમે લઈએ. બન્સ 2 પ્રકારના હોય, સ્કાલ્ડ બન્સ અને એક જે આપણને ફ્લેમ બન્સ.
સ્કાલ બનશે એટલે ગરમ પાણી પીડ્યું હોય. સામે તે ઘરે આપણે તકલીફ ગરમ પાણીની એની હોય છે. તો બ્લિસ્ટર્સ હોય ને તો એને ખાલી ઠંડુ પાણી નાખી દેવાનું ઉપર. બરફ એવું નહીં, પણ સાદું સાદું ઠંડુ પાણી. આપણે તેલથી સામે રીતે દાંતતા હોય સામે રીતે બહેરા બરાબર ઘરે, તો એમાં ઠંડુ પાણી નાખી દેવાનું 5-7 મિનિટ. હાથમાં સામે રીતે દાંતતા હોય બરાબર, તો ઠંડુ પાણી નાખી દેવાનું પાછા, એટલે આપણે બસ અંદર જતું અટકી જાય. અને પછી અમે તો ફર્સ્ટ ડિગ્રી બર્ન્સ હોય ને કે જેમાં બ્લિસ્ટર્સ જ થયા હોય ખાલી, તો એને ડ્રેસિંગ જ નહીં કરવાનું. ખાલી બ્લિસ્ટર્સને નીડલ મારી દઈએ એટલે એનું પ્રોટીન હોય અંદર, એટલે દબાવી દેવાનું. પછી 5-5 દિવસે બોલાવીએ, 5-5 દિવસે બોલાવીએ. સુપરફિશિયલ બર્ન્સ કાંઈ ન કરો તો એ 10મા દિવસે રૂજાઈ જાય. સુપરફિશિયલ એટલે બ્લિસ્ટર થયા હોય ને તેલના ફરફોલા પડ્યા હોય ને કાંઈ કરવાનું જ નહીં. એને ખાલી ફરફોલાને ઇન્ફેક્શન ન થાય એટલે દવા થોડી આપવાની, અને બર્નિંગ થતું હોય 2-4 દિવસ દવા, અને નીડલ મારીને એમ બેસાડી દઈએ, અને ડ્રેસિંગ કરવાનું જ નહીં. વધારે હોય સેકન્ડ ડિગ્રી બર્ન્સ હોય તો ઉપરની સ્કિન અને અંદરની સ્કિન 7 લેયર હોય એને 3 લેયર સુધી પહોંચી જાય, તો અમે એને કોલેજન લગાડતા હોય તો દાખલ કરવા પડે. અને સુસાઇડ બધા સુસાઇડવાળા તો 3rd ડિગ્રીમાં જ હોય છે બન્સ, કારણ કે એ તો હંમેશા કેરસ એમ કે રસોઈ બનાવતા બનાવતા પ્રાઇમસ ફાટ્યો. કોઈના ઘરમાં પ્રાઇમસ હોતો નથી. મગજનો પ્રાઇમસ ફાટે ને ત્યારે આ બધું થતું હોય છે. પ્રશ્ન સારો છે. એનીમાં ક્યારે નહીં લેવાનું. એનીમાં છે એ આપણે આંતરડાને આરામ આપવા માટેનું સાધન છે, આપણને ઈઝી પડે છે એટલે. એનીમાં ક્યારેય નહીં. આ તો સામાન્ય રીતે એનીમાં ટુ બી એવોઇડેડ અનલેસ કે 4 દિવસ સુધી સંડાસ ન થયો હોય પેશન્ટને, અને અમારે ત્યાં આવે મેડિકેટેડ કોઈ પણ ડૉક્ટર આપે તે, બાકી ઘરગથ્થુ એનીમાં રેગ્યુલર લેવો એનો કોઈ ફાયદો નથી. કારણ આંતરડાને આપણે મૂવમેન્ટ કરવાની હોય છે, એ મૂવમેન્ટ આપણે અટકાવીએ છીએ એનીમાં આપીને. હા, પોતાને જ ખ્યાલ આવી જાય કે ફિસ્યુલા થઈ એટલે ફિસ્યુલા તરત ન થઈ જાય, લોંગ ટર્મ પ્રોસેસ છે ફિસ્યુલા. એમાં થોડુંક ઇન્ફેક્શન થયું હોય એટલે આપણે ટોયલેટ ગયા હોય ત્યારે આપણું એ ભાગમાં જો રસી જેવું આવે તો સમજવાનું રસીનો ભાગ થયો છે. પછી પાછું બીજા દિવસે કંઈ 3 દિવસ સુધી કાંઈ ન લાગે, ચોથા દિવસે અડધો ટીપું જ પાછું રસી જેવું આવે, અને થોડો દુખાવો થાય, હેવીનેસ લાગે. અને એક્યુટ થયું હોય એક્યુટ એબ્સેસ તો તમને તાવ પણ આવી જાય, અને આખું ઇન્ડ્યુરેશન એટલે ત્યાં સોજો આવી જાય, એટલે તમને ખ્યાલ આવી જાય ક્યાંક છે. યસ, ફિસ્યુલા ઓપન ન થાય ત્યાં સુધી પેઇનફુલ હોય છે. ઓપન થઈ જાય પછી પેન ન હોય એટલે લોંગ ટર્મ ચાલે છે. નો, ફિસ્યુલામાંથી કેન્સર થતું જ નથી. ફિસ્યુલા ફિસ્યુલા જ છે, પણ કોઈ પણ રોગ થયો હોય પેરિએનલ રિજનનો, પણ કેન્સર, ટીબી અને ક્રોન્સ અમારે ડિફરન્શિયલ ડાયગ્નોસિસ કરવા પડે. 40 વર્ષથી કોઈ પણ મોટી વ્યક્તિ હોય અને પાઇલ્સ થયો હોય તો એને કોલોનોસ્કોપી ઇઝ મસ્ટ. તો કોલોનોસ્કોપી અમે ન કરીએ તો ગુનેગાર અમે કહેવાય, અથવા એને એક્સપ્લેન કરવાનું કે જરૂર પડશે તો તમારી કોલોનોસ્કોપી દૂરની તપાસ કરાવશું. કારણ કે બ્લીડિંગ પાઇલ્સ એટલે બ્લીડિંગ પીઆર એટલે હંમેશા પાઇલ્સ હોય એવું જરૂરી નથી. ઘણી વખત કેન્સર હોય આંતરડાનું, રેક્ટમનું કેન્સર, તો એમાં જ થતું હોય. પછી પેશન્ટને હિસ્ટ્રી પૂછીએ અમે તો એ એમ કે મારું વજન 5-7 કિલો ઘટી ગયું છેલ્લા મહિનામાં. પછી 3 દિવસ ઝાડા રહે અને 3 દિવસ કબજિયાત રહે, અને એમ ખણવત થયા કરે. ગુજરાતીમાં કહીએ ને પેશન્ટ જવું છે કે ઉતરે નહીં પૂરો. એને અમે પીઆર કરીએ ને તો 10 સેન્ટીમીટર સુધી તો અમે કહી દઈએ કેન્સર છે કે નહીં. 10 સેન્ટીમીટર અમારું ડાયગ્નોસિસ, આંગળી જ્યાં સુધી પહોંચે ત્યાં કહી દઈએ કે કેન્સર છે કે નહીં. અમે પાઇલ્સ માટે આવે તો પહેલાં અમે જોયું કે કેન્સર નથી ને, 40 વર્ષથી મોટા હોય એટલે ખાસ ન હોય તો અમે તપાસ તો પૂરી જ કરી લઈએ. એટલે ટૂંકમાં બ્લીડિંગ હોય, જો કાળું લોહી આવે તો સમજવાનું કે અલ્સરેટિવ કોલાઇટિસ છે. કાળું લોહી આવે એટલે હોજરી અથવા મોટા આંતરડામાં નાના આંતરડામાંથી આવે. એ 6 કલાક પીડ્યું રહે એટલે ડીઓક્સિડાઇઝેશન થઈ જાય, ઓક્સિજન CO2 વધી જાય અંદર, એટલે એ કાળું લોહી આવે. અને એમાં તે પેશન્ટને ફ્રીક્વન્સી જાજી હોય કે 5-7 વખત જવું પડે છે, અને વજન ઘટી ગયું છે, તાવ આવી જાય છે, તો આપણે ગેસ્ટ્રોએન્ટેરોલોજીનો મત લઈ અને કોલોનોસ્કોપી ઇઝ મસ્ટ. સરગવાનું રિઝલ્ટ અને સરગવાની ખાટી પાવડર
હવે બેન જો આ નેચરલ થયું બરાબર, સરગવો છે એ ફાકી છે, એમાં એણે કંઈક તો મેડિકેશન કર્યું હોય ને અંદર. નહીં, સુખી માવામાં એટલું બધું બેન ફાયદો ન થાય. આપણે એમ કહીએ કે તમારે સફરજન ખાવા, તો સફરજનનો જ્યુસ પી જાવ તો લાળમાં ભળે જ નહીં, બરાબર. સફરજન ખાઈએ તો એ ત્યારે લાળમાં ભળે ને 10 મિનિટ આપણે ફાળવવાની હોય દરેકને, 10 થી 15 મિનિટ. તો એ પ્રમાણે આપણે શક્ય હોય ત્યાં સુધી સરગવાનું શાક ખાઓ તો વધારે ફાયદો. કાચો સરગવો તો જાડા કરી દે, પણ સરગવો જાતો હોય તો બાફી અને એને ખાઈ શકાય. બટર મિલ્ક રહી ગઈ ને, બટર મિલ્કનો ઉપયોગી યસ, એ તો ખાવા ચાશ પીવો હોય એટલે બધું જ. કેવી રીતે લેવાની નહીં આપણે જેમ આવ્યું ને. યસ, કેટલી વાર કેવી રીતે લાવે બટર મિલ્ક? બટર મિલ્ક છે આપણે, અમે જો પહેલાં મારી મેથડ હતી કે હું જમ્યા પછી પાણી બહુ પીતો, પણ પછી મારી તાસીરમાં ફેરફાર ફેરવા લાગ્યો એટલે મેં આયુર્વેદિકનો કોન્ટેક્ટ કર્યો. એણે એમ કીધું કે જમ્યા પછી પાણી પીવું જ નહીં. ઘરના અવારનવાર કહેતા જમ્યા પછી પાણી ન પીવો, પણ આપણે ઘરનાનું ગાંઠીએ. હા, 2 કલાક મિનિમમ દવા છે. છાશે પછી એટલે પાચન કરે છે છાશ, એમાં પછી આપણે ધાતુ હતું જીરું ને મીઠું નાખવું એટલે પાચન માટે જ છે. દૂધ પાણી ન પીવું પડે એના માટે છાશ હોય છે. 2 કલાક પછી પીવાની છાસ છાસ 2 કલાક પછી પીવાની કે ખાતા? હા હા, तो सर्जरी के बाद में 2-3 दिन कॉन्स्टिपेशन होने की वजह से डॉक्टर साहब ने रिकमेंड किया कि इनको एनीमा दिया जाए. હા, तो एनीमा देने के बाद में और मुझे फीसर हो गया क्योंकि वो तकलीफ हुई तो डॉक्टर से मैंने चेक करवाया तो मालूम पड़ा कि वो फीसर हो गया. अच्छा, उसी के समय आपने जैसे अभी ब्लैक स्टूल का बात किया ना, तो उसमें उन्होंने बताया कि ये जो ब्लैक स्टूल आपको रेगुलर हो रहा है ये आयरन का गोली की वजह से हो रहा है. तो वो तो उस समय फिर प्रॉब्लम सॉर्ट आउट हो गई थी 1 वीक के बाद में. अब जब ये फीसर की बात हुई एनिमा देने के बाद में, तो 4 महीना मैंने उसका ट्रीटमेंट, वो एनोवेट क्रीम आती है वो लगाई. मुझे आपसे ये जानना है कि मैंने कोई टेबलेट या वो उसकी कुछ भी नहीं ली, तो क्या ये अभी मुझे लेनी चाहिए? क्योंकि कभी कभी ऐसा महीने में 15 दिन में एक बार थोड़ा खजवाल जैसा होता है. તમારે કોઈ દવાની જરૂર જ નથી. ઇચિંગ થતું હોય ને તો એ ફિશર હશે, એટલે એવું લાગે ને તો ડાયલેટેશન એક વખત આવજો, જોઈ લઈશું. તમારે કદાચ થોડું સ્પાઝમ હોય ને તો સ્પાઝમ ડાયલેટેશનથી આપણે બજારમાં મળે છે ને ડાયલેટર મળે છે, પણ એ નાની સાઈઝ હોય છે, એનાથી આપણું કામ થઈ જાય છે. थैंक यू. બરાબર, દવાની કાંઈ જરૂર નથી તમારે. સર, આ ઊંધા મોંનું ગોળ થાય છે તે શું હોય છે? હે, ઊંધા મોંનું ગોળ જેનું મોં અંદર હોય છે શરીરમાં. મને એ પ્રશ્ન સમજાતો નથી. ઘણી વખત માણસને છે ને સરફેસ આપણે જ્યારે થાય ને તો ઉપર કંઈ નહીં ખબર પડે, પણ જેમ અંદર તમે ડ્રેસિંગ કરો ને તેનું મોં નીચે હોય. એ ફિસ્યુલા થઈ, એવું છે. એટલે ફિસ્યુલા છે એ હંમેશા અંદર ઓપન થાય 1 સેન્ટીમીટરથી માંડીને 5 સેન્ટીમીટર સુધી. એનું મેઇન સોર્સ છે એ ફિસ્યુલા છે, અંદરનો ભાગ, અને બહાર એને જગ્યા મળે છે એટલે ખુલે છે. એટલે એ અંદરથી જ્યાં સુધી આપણે કંટ્રોલ ન કરીએ ત્યાં સુધી એ સોલ્યુશન ન આવે. બહારથી ડ્રેસિંગ કરો તો મટે નહીં, એને તમારે અંદરથી જ જઈને આપણે સોલ્યુશન લાવવું પડે. તમે પછી એને 4 સૂત્રો અંદરથી કહેવાય તો જ તમને રિઝલ્ટ આવ્યું હોય, નહીંતર ન આવે. જેણે કર્યું છે એને સારામાં સારું કર્યું કહેવાય. હવે આપણે કાર્યક્રમના અંત તરફ જઈએ, એકાદ ક્વેશ્ચન લઈ લઈએ. રેક્ટોસીલમાં પહેલાં તો બહુ મોટા ઓપરેશન આવતા, અત્યારે લેબ્રોસ્કોપિક થાય છે, પણ કમ્પ્લીટ પ્રોલેપ્સ ન 2 હોય. મિનિટ બધા બેસી રહેજો થોડી વાર, હજી નીચે જમવાની વાર છે. આજે થોડા વહેલા છીએ. શું 30 મિલીમીટર 3 સેન્ટીમીટર એટલે બહુ વધારે ન કહેવાય કંઈ. એટલે એણે કોન્સ્ટિપેશન એવોઇડ કરવાનું અને થોડી એક્સરસાઇઝ નહીં કરે તો રેક્ટોસીલ પાર્શિયલ જ થયું કહેવાય, તો એમાં ઓપરેશન ન કરાવે તો સારું. થેન્ક યુ. હવે છેલ્લે 5 લેક્ચર અહીંયા એટેન્ડ કર્યા 7માંથી એવા કોઈ વ્યક્તિ છે? સાથે આવો, ઉપર આવો. એક આ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના વિચાર થર્સડે થોટમાં લગભગ આમાં 100 વિચારો છે સારા, અને સાહેબની કવિતાઓ છે. તો હું સાહેબને જ કહીશ કે આ 7
લેક્ચર જેને એટેન્ડ કર્યા છે એને પુસ્તક આપીને સન્માનિત કરશે. એક વખત જો 100 વિચારો કાંજીભાઈના છે અને 100 કવિતાઓ મારી છે, બીજી આપશું તમને. એટલે આમાં એટલે શીર્ષક આપ્યું છે 100 વિચારો શતાબ્દી સપ્તાહ સમારોહ મહોત્સવ, એટલે 100 અઠવાડિયા ગુરુવારના. એ અમને 27/2/2025 પૂરા થયા. એટલે 100 કવિતાઓ લખવાનું મને ઈશ્વરે કીધું કે ભાઈ તું લખને, એટલે લખાઈ ગઈ છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા છેલ્લા 120 અઠવાડિયાથી દર ગુરુવારે આ કાર્યક્રમ ચાલે છે. 7 લેક્ચર ભર્યા પહેલા આવજો. 7 બધા નહીં આવતા પ્લીઝ. થેન્ક યુ. आपने 100 कविताओं का संग्रह दिया, उसके लिए आपका बहुत बहुत हृदय से आभार व्यक्त करता हूँ. एक छोटा सा शेर आपको अर्पित करना चाहता हूँ. प्यार प्यार का બુક पहला 5 જ છે, એવું હશે તો નેક્स्ट ટાઈમ લેતો આવીશ. डॉक्टर साहब આપી દઈશું, પણ આજે 5 જ છે. સોરી डॉक्टर साहब खास आप સર લઈ આવ્યા છે. प्यार का पहला शब्द, प्यार का पहला अक्षर, इश्क का दूसरा अक्षर और मोहब्बत का तीसरा अक्षर उर्दू में होता है. हम तो आपको चाहते हैं क्योंकि चाहत का हर अक्षर पूरा होता है. થેન્ક યુ. એમાં પ્રેમ શબ્દ આવ્યો પહેલો, બરાબર? જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે ને, યસ. જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે બધાને એવું હશે ને તો આપણે સોફ્ટ કોપી પણ આપી દઈશું. બેનને આપી દઈશું. 7 લેક્ચર ભર્યા હોય જરા આવી જાઓ. 6 ને 5 ને આપણે નેક્સ્ટ ટાઈમ આપી દઈશું. 6 ને 5 ને તમને આપી દઈશું. હા ચલો આપી દઈશું. થેન્ક યુ. ત્યાં પાડે. નેક્સ્ટ ટાઈમ પાકું લેતા આવશું, બરાબર? બાકી રહેતા ને નેક્સ્ટ ટાઈમ આપશું 100%, બરાબર? થેન્ક યુ. આજનો આપણો અહીંયા કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. એક ગીત સાહેબને ગાવું છે, જેમને સાંભળવું હોય એ જરા બેસજો, અને બાકીના માટે વ્યવસ્થા નીચે કરેલી જ છે. આજના આ સેમિનારમાં આપણને ખૂબ કિંમતી સમય આપ્યો એવા અમોલક સાહેબનો ચેમ્બર ઓફ કોમર્સ વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ઘણી પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો એ બદલ આપ સૌનો પણ ચેમ્બર વતી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.